Hello friends, welcome to Angel Academy Digital Class માં આપનો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપનો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. સરસ મજાના વિડીયો સાથે આપણે કંઈક મોટિવેટ કરવા, આપને કેટલીક સાચી દોડ વિશેની માહિતી આપવા અને આપણા મનમાં કેટલીક મૂંઝવણ હોય એને સોલ્વ કરવા માટે આપણે મળ્યા છીએ. કોન્સ્ટેબલ, એએસઆઈ અને પીએસઆઈ એની પરીક્ષા, એમાં સૌપ્રથમ ફિઝિકલ પરીક્ષા, એમાં દોડ શબ્દ આવે છે કે જેમાં તમારે દોડવાનું છે. કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ બંને માટે દોડવાનું સરખું છે. ભાઈઓ બહેનો, એક્સ આર્મી હોય તો એક્સ આર્મી મેન બધા માટે ઓકે દોડવાનું છે. તો એ જે દોડનું આયોજન થયું છે એના વિશે મનમાં કેટલાક પ્રશ્નો, કેટલીક મૂંઝવણ અને જે જાણવા મળ્યું છે એ કે ખરેખર દોડમાં શું થાય છે, મતલબ કે કદાચ આપણે જઈએ તો આખી પ્રોસેસ કેવી રીતે હોય છે, વિદ્યાર્થીઓ નાપાસ કેમ થાય છે, કે સૌથી વધારે આપણે જોઈએ છે કે લોકો બહુ નાપાસ થાય છે. તો નાપાસ કેમ થાય છે, વિદ્યાર્થીઓ પાસ કેવી રીતે થાય છે, જે પાસ થઈ જાય છે કે 200માંથી સાહેબ 42 જ પાસ થયા તો બાકીના બધા નાપાસ થયા, 148 જેટલા 200માંથી, તો ખાલી 42 જ પાસ થયા, તો એ કેમ પાસ થાય છે? પાસ થઈ ગયા પછી હવે શું, કે સારું ચલો દોડી આવ્યા, દોડમાં પાસ થઈ ગયા, હવે શું? એમ તો આવા કેટલાક પ્રશ્નો છે. વિડીયો જોવાથી તમારા સમયમાં 100% ફરક પડશે. તમારે દોડવાનું બાકી હશે તો તમારો સમય ખૂબ સુધરશે, ગેરંટેડ. બીજું, હવે ગ્રાઉન્ડમાં તમને ઊભા નહીં રહેવા દો, એ ફાઇનલ છે, ફરજિયાત દોડાઈશ. આ વિડીયો જોયા પછી લગભગ ગુજરાતનો કોઈ છોકરો ગ્રાઉન્ડમાં ઊભો નહીં રહે. ગ્રાઉન્ડમાં જેટલા હશે, જે મેં સ્ટાફ મિત્રો એ જોતા હશે કે આ 3 દીમાં અચાનક પરિવર્તન કેમ આવ્યું, કેમ કોઈ ઊભું નથી રહેતું, એવી અપેક્ષા છે. આ બધા 4-5 પ્રશ્નોના જવાબ આપીશ અને તમે શાંતિપૂર્વક જોશો તો તમે હવે ગ્રાઉન્ડ બાકી હશે તો તમે ઊભા નહીં રહ્યો, એ મારી જવાબદારી. અને કેમ એ સમજાવું. તમને એવું લાગતું હોય કે મારા વિડીયો તમને હેલ્પફુલ થાય છે, મારા વિડીયોથી તમે મોટિવેટ થાવ છો, મારા વિડીયોથી તમારું કામ નીકળી જાય છે, તમે દોડી ન શકતા હોય તો દોડી જાઓ છો. ઘણા બધા છોકરાનો મેસેજ આવ્યો, ફોન આવે, સર કે દોડી નહોતો તો તમારો વિડીયો જોયો ને દોડી ગયો નહીં લ્યા, તને ઓર્ડર અપાવવાનો છે ભાઈ, હજી તો ચાલુ કર્યું, જો તો કરો. ફટાફટ તમારે લાઇક કરવું હોય તો લાઇક કરી નાખો, શેર કરવું હોય તો શેર કરી નાખો તમારા મિત્રો સુધી. પછી હું મારી જે આગવી છઠ્ઠામાં આજે તૈયારી કરીને આવ્યો છું એ તમારા સુધી મૂકું છું. ચાલો તો શરૂ કરીએ. સમ્રાટ સામત ગઢવી એટલે કે હું પોતે, એનું ડિજિટલ સામ્રાજ્ય કે જેમાં આપ સૌ અત્યારે મને નિહાળો છો, એમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. કેમ કે તમે મારા એવું કહેવાય કે દેવના દીધેલ છો, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો. અત્યારે તમને પાસ કરાવવા એ મારા માટે સૌથી પહેલું લક્ષ્ય છે અને એ હું કરીને જ જંપીશ. એના માટે આપણે અત્યારે જે માધ્યમ થ્રુ જોડાયેલા છીએ, યુટ્યુબમાં આપણી ચેનલ છે એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી. તમે તમારા બીજા 5-5, 10-10 મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરાવશો તો એ ઓછામાં ઓછું આ પરીક્ષા પતતા 12 લાખ થવું જોઈએ. કેમ કે ચેનલ જ્યારે શરૂ કરીને ત્યારે ટાર્ગેટથી શરૂ કરી હતી કે ગુજરાતમાં જેટલા છોકરા ફોર્મ ભરે એની બધા સબસ્ક્રાઈબ કરેલા હોવા જોઈએ, એટલે જેટલા પાસ થાય 100% મારા થાય. કેટલા પાસ થયા તો કે 12,000, 12,000 તો કે એન્જલવાળા. આ ફિક્સ છે અને એટલી મહેનત કરવાની થાય છે મારે. મારી મહેનત તમને યોગ્ય લાગતી હોય તો તમારે બિરદાવવાની રહે, એ સીધી વસ્તુ છે. તમને એવું હોય કે નહીં હું કોઈને કહું ના કહીએ તો એ તમને બધા દહ કહે કે એટલે તને હારે ખબર હતી એમને કીધું ના. આવા સરસ વિડીયો 500થી વધારે વિડીયો અપલોડ કરેલા છે. જે વિષયના મજા આવે એટલા ભણો, હજી બીજા આવશે, પરીક્ષા સુધીમાં ઘણું બધું આવશે અને મોજથી દેવાનું છે. જી દેવાનું છે એ બાય, અને પેલું કહેવાય ને કે હાર્ટ દેવાનું છે, એમ બાય હાર્ટ. એકવાર તમે જોઈ લો એટલે પતી જવું જોઈએ. કેમ કે ઈશ્વરની અસીમ કૃપાથી ઈશ્વરે કંઈક એવું આપ્યું છે કે જેને કોઈ નથી સમજાવી શકતું ને એને હું સમજાવી શકું છું બહુ સારી રીતે. કે 10-12 વર્ષના કદાચ વાણા વહી ગયા હોય, ભણવાનું મૂકી દીધું હોય અને હવે ચોપડી હાથમાં ઝાલે અને કાંઈ યાદ ન રહીએ, એ આપણો એકાદો વિડીયો એક વખત જોઈ લે ને એટલે કે મારું બેટું કશું ભૂલાતું નથી. તો એ ઈશ્વરની અસીમ કૃપા છે અને તમારી મારી મહેનત છે. એન્જલ એકેડેમી ગાંધીનગર ઇન્સ્ટામાં આવું આપણું એક આઈડી છે. ફેસબુકમાં એન્જલ એકેડેમી ગાંધીનગર તમે વાપરતા હોય તો જ ભલે, ટેલિગ્રામમાં અને યુટ્યુબમાં તો આપણે અત્યારે છીએ જ તે. અને વોટ્સઅપ કંઈ એપ્લિકેશન લગતું હોય તો 9809822872, બાકીની ચર્ચા આગળ કરીએ છીએ. હવે તમારા પ્રશ્નો ઉપર આવી જઈએ કે ખરેખર દોડમાં શું થાય છે. દોડમાં શું થાય છે તો કે સિમ્પલ વસ્તુ છે. તમને કોલ લેટર મળ્યો છે ને, કોલ લેટરમાં એક તારીખ લખી છે કે આ તારીખે સવારે આટલા વાગે હાજર રહેવું. એટલે પહેલો પ્રશ્ન થાય સમયસર હાજર. તમને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય, તમને 7 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય, 8 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય, પણ એક તમારા નાના ભાઈ, મોટા ભાઈ, વડીલ અથવા માર્ગદર્શક તરીકે હું તમને એટલી સલાહ આપું છું કે તમારે 5 વાગે પૂગી જવાનું.
ગ્રાઉન્ડે કેટલા વાગે પૂગી જવાનું? 5 વાગે. તમારો ગમે ટાઈમ હોય, 6 વાગે, 7 વાગે, 8 વાગે, તમારે ગ્રાઉન્ડે 5 વાગે પૂગી જવાનું. 5 વાગે તમે ગ્રાઉન્ડે પૂગી જશો એટલે ત્યાં કેવું છે કે પહેલાં ધારો કે 5:30 વાગે ગ્રાઉન્ડ ખુલે. 5:30 વાગે ગ્રાઉન્ડ ખુલે એટલે એવું કહે કે ચલો 6 વાગ્યાવાળા હોય આવી જાઓ. હવે 200 છોકરાને લેવાના હોય, એમાં 40 છોકરા હાજર હોય 6 વાગ્યાવાળા, તો 40 એમને લઈ લઈએ. પછી કે રાહ ન જોવે કે બીજા આવે પછી લઈએ, પછી તરત જ કહીએ હાલો 7 વાગ્યાવાળા આવી જાઓ. 200 પૂરા કરવાના થાય વહેલા તે પહેલાંના ધોરણે. એટલે આ એક તમને નમ્ર અપીલ છે કે તમારે જ્યાં ગ્રાઉન્ડ હોય, તમારે ગમે એટલાનો સમય હોય, 5 વાગે તમારે ગ્રાઉન્ડે પૂગી જવાનું, હાજર થઈ જવાનું રેડી અવસ્થામાં. આ પહેલી શરત. બીજું, પવનની ગતિ. હવે આમાં કંઈક નાના મોટા 2-3 પ્રશ્ન છે. એ પ્રશ્ન છે અને સામે આપણી પાસે સમાધાન છે. એક છે સમયસર હાજર થઈ જાઓ. તમે 5 વાગે પૂગી જાઓ, 8 વાગ્યાનો તમારો ટાઈમ હોય, તમે તો ઓલરેડી પૂગી ગયા હોય, કોઈ કારણોસર ટેકનિકલ ખામી અથવા તો કોઈ બી કારણે એવું બને કે અંદર તમારે 8 વાગે હાજર થવાનું હોય અને 11 વાગે દોડવાનું થાય. જો ગુજરાતના લગભગ બધા ગ્રાઉન્ડમાં સેમ હોય છે કે 6 વાગે લગભગ એકાદો રાઉન્ડ તો પતી જાય છે, 6:30, 7 એમ કરતાં 8-9 વાગ્યા સુધી પતી જાય છે. પણ ઇનકેસ તમને એવું લાગે કે અમારા ગ્રાઉન્ડમાં થોડુંક ધાર્યા કરતાં વધારે મોડું થાય છે, તો આપણા સાહેબ એટલા પ્રેમાળ છે, એટલા દયાળુ છે અને એટલા આપણને મદદરૂપ થાય એમ છે કે તમે ખાલી એક ટ્વીટ નાખો ને તમને જવાબ આપે છે. તો એક રિક્વેસ્ટ તમને એ છે કે તમને ક્યાંય કોઈ પણ જાતની તકલીફ હોય ને તો ડાયરેક્ટ સીધો, ઓકે સાહેબના ઇન્ટરવ્યૂ મેં જોયા છે, સાહેબ ખૂબ એટલે ખૂબ પ્રેમાળ છે, એમની આખી હિસ્ટ્રી મેં વાંચી છે, એમનું એવું કહેવું છે કે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. તમે ખાલી સાહેબના કાને અથવા તો સાહેબના સુધી આ વાત પુગાડી દો. જેમ કે મારા ધ્યાનમાં 2 વસ્તુ આવી છે. એક તો 8 વાગ્યાનો સમય હોય અને 11 વાગે દોડવાનો આવે છે. તો એક રજૂઆત કરવાની કે સાહેબ બધી જગ્યાએ બધા 8 વાગ્યાનો ટાઈમ હોય, 8 વાગે દોડી લેશે તો અમને આ અન્યાય થાય એવું લાગે છે. એક રિક્વેસ્ટ છે, જો તમે કહો તો સોલ્વ થઈ જાય, સાહેબ કરાવી દેશે. કેમ કે સાહેબ લગભગ બધી જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવીને ઓફિસમાંથી જોતા હોય છે. ઓબ્ઝર્વેશન એમનું હોય જ છે 15 ગ્રાઉન્ડ ઉપર. એટલે તમને ક્યાંય બી તકલીફ જેવું લાગે તમે સરને ઓકે કાને આ વાત પુગાડી શકો. ટ્વિટરના માધ્યમથી તમે ટ્વીટ કરી દેશો તો હાલશે. બીજી એક આ વાત આવી છે પવનની ગતિ. થોડીક કુદરતને કદાચ કંઈક કરવું હશે. હિંમતનગર બાજુ સાઈડમાં ગ્રાઉન્ડમાં છોકરાઓને એવું કહેવું છે કે સર પવન બહુ આવે છે. ગાંધીનગર હું રૂબરૂ મુલાકાતે ગયો છું. ગ્રાઉન્ડમાં ફરતે દિવાલ છે અથવા તો એને કોર્ડન કરેલી છે, મતલબ કે પડદા મારેલા છે ચારે બાજુ. મને એવું ફીલ થયું કે લગભગ કોઈ પવન ન આવે. એટલે ઇનકેસ જો એવું કંઈ શક્ય બનતું હોય કે કદાચ એની ફરતે ગ્રાઉન્ડની ફરતે દિવાલ કે એવું કંઈક થઈ જાય કે પડદા બાંધી દે અથવા તો એવું કંઈ બી જેથી પવન ઓછો થાય તો છોકરાને સમય આવે. કેમ કે ઘણા છોકરા એવા હતા અમારા કે જે 20ની અંદર પૂરું કરતા હતા, ત્યાં ગયા તો 20થી 21ની વચ્ચે આવ્યા. એટલે મેં કીધું બેટા આવું બને નહીં, કેમ કે આપણી ગ્રાઉન્ડ કરતાં ત્યાં તમારે ઓછો ટાઈમે આવે સર કે પવન બહુ હતો. તો એનો મતલબ શું થયો કે બીજા ગ્રાઉન્ડમાં પવન ના આવે ને તમને પવન નડે તો એ થોડું ટેકનિકલી મને એવું થયું કે ખોટું કહેવાય એમ, કે બધાને સુવિધા તો સરખી મળવી જોઈએ. એટલે જો તમને એવું કંઈ ફીલ થાય કે બીજા કરતાં તમને આમાં ક્યાંક ભેદભાવ જેવું લાગે છે તો તમે સરને ટ્વીટ કરી શકો છો. ઓકે, બિલકુલ સાહેબ, આમાં આપણે રજૂઆત કરવાનો હક છે અને સર ખૂબ પ્રેમાળ છે. બાય ગોડ મારું એવું માનવું છે કે અત્યાર સુધીના ભરતી બોર્ડમાં વિકાસ સહાય સાહેબ અને હસમુખભાઈ પટેલ સાહેબ બંનેને ખૂબ ખૂબ સો સલામ આપવી પડે એમ કે વિદ્યાર્થીની એક નાની વસ્તુને ધ્યાનમાં રાખે છે. એટલે તમને કંઈ બી પ્રશ્ન હશે તમે ટ્વીટ કરશો, સર તમને જવાબ આપી દેશે. કોઈ પણ મૂંઝવણ થાય બેઝિઝક તમે ટ્વીટ કરી શકો સરને, જેથી કરીને બીજા બધાને જે લાભ મળે છે એ લાભ તમને મળે. તમે તમારી ઓરિજિનલ શક્તિ બતાવી શકો. કદાચ પવનના લીધે તમારી ગતિ એટલી ન થઈ શકે અને તમને ખાલી 1 સેકન્ડનો ફેર પડે કે 20ની અંદર પૂરું થાય એની જગ્યાએ તમારે 20:001માં પૂરું થયું એટલે ફટ દઈને પીએસઆઈમાં 2 માર્ક્સ ઉડી જાય. જો 20ની અંદર હોત તો તમને 50 પૂરા મળે, 20ની ઉપર ગયા તો ડાયરેક્ટ 2 માર્ક્સ ઉડી જાય છે. ખ્યાલ પડે છે? એટલે આ એક તમને ક્યાંય એવું લાગતું હોય મારા ધ્યાનમાં આવ્યું છે તો તમે સાહેબને જરા ટ્વીટ કરી અને કહી શકશો. પરિણામની ટકાવારી. પરિણામના ટકાવારીમાં આજે સવારે હું ગાંધીનગર રૂબરૂ ગયેલો. મારું પોતાનું આમ મગજ કે ને બેન્ડ મારી ગયો એવું કેમ તો એ જે છોકરીઓ દોડતી હતી મને પોતાને એક ટાઈમ આમ ગિલ્ટી ફીલ થતી હતી કે હું કેમ જોઉં છું એમ. સાહેબ 200 છોકરીઓ દોડતી હોય, એ 200 છોકરીઓમાંથી 20 છોકરીઓ દોડતી હોય, બાકી 180 ખાલી હાલી જતી હોય. જાણે ફેશન શોમાં કેમ આવ્યા હોય કેટવોક કરવા. તમે જો નાપાસ થવું ને એ કોઈ ગુનો નથી. હા, માણસ કોઈ પણ જગ્યાએ ફિલ્ડમાં ઉતરે તો 2 વસ્તુ થાય, કાં સફળ થાય કાં નિષ્ફળ થાય. તમે ફિલ્ડમાં આવ્યા છો ઓકે તો નક્કી છે પાસ થાવ નાપાસ થાવ જે બી હોય એ સહજ છે અને સ્વીકાર્ય છે. પણ તમે થોડીક તો ગરિમા રાખો. અંદર લખ્યું છે પરીક્ષામાં કે પરીક્ષામાં તમારે 1600 મીટર દોડ છે, એવું લખ્યું છે 1600 મીટર હાલશે કે 1600 મીટર હાલવાનું છે. થોડીક તો શરમ કરો લા. તમે હારા 300 કિલોમીટર દૂરથી આવો, તમારા મમ્મી પપ્પા ભાઈ 4 જણા તમારે ભેગા આખી રાત બિચારા જાગ્યા હોય અને તમે ગ્રાઉન્ડમાં આવીને ડાયરેક્ટ ચાલવાનું કરી દો, એમ શરમનો સાંટો નથી હોતો. આપણે થોડીક તો મર્યાદા રાખવી માતા પિતાની, કાં ના પાડી દેવાનું કે ભાઈ મારે દોડાતું નથી હું નહીં જાઉં. અને આવો છો તો ઊભા હે ના રહી જાવ છો.
હાલવા આવો છો કે દોડવા આવો છો? હે 400 છોકરીઓને દોડાવે ને 40 છોકરીઓ પાસ થાય, 100 છોકરીઓ પાસ થાય, 200 છોકરીઓમાંથી 42 છોકરીઓ પાસ થાય, તો બીજા શું કેટવોક કરવા આવે છે? ખ્યાલ પડે છે? ચાલવાનું નથી, દોડ છે દોડ. દોડમાં દોડવાનું હોય. તમારું પરિણામ જે આવે એ માન્ય છે, આપણને ના નથી, પણ એટલીસ્ટ પ્રયત્ન તો કરો. ખ્યાલ પડે છે પહેલા? બહેનોને મેં નજરે જોયા એટલે મારું આમ કહેવાય ને કે આમ હૃદય કંપી ઉઠ્યું કે આવું હોય. જે માતા પિતાએ આપણને આટલી મહેનતથી ઉછેર્યા છે, એક સપનું આવ્યું છે, તમે એ સપનું સાકાર કરવાની હવે ટોચ ઉપર આવીને બેઠા છો, તમે માયકાંગલા થઈ જાવ છેલ્લી ઘડીએ. આ તદ્દન ખોટું કહેવાય પહેલા. હાવ એટલે હાવ ખોટું કહેવાય. આવું છે વાત ઉપર હજી આગળ પરિણામની ટકાવારી. હવે મારું એક એવું કહેવું છે કે ધારો કે ગુજરાતમાં આપણે એની પહેલા એવું કહેતા હતા 35 લાખ તલાટીના ફોર્મ ભરાયા હતા અને એ કેન્સલ થયા. હવે પાછી જાહેરાત આવે તો એ 35 લાખ મને લાગે અત્યારે ફોર્મ તો ભર્યા જાય. તો કદાચ એવું બને કે એ ફોર્મ ભરાવે એ લોકો દોડવા આવતા હોય, 100 માંથી સમજી લો કે 80 કદાચ એવા હોય અને ખાલી PSI વાળા કોન્સ્ટેબલ વાળા માત્ર 20 જ હોય. તો આ 20 જણા દોડતા હોય એમાંથી ઓલા 80 માંથી એકેને પ્રેરણા નથી આવતી કે હું ખેંચી લઉં. ઉપર ત્યાં તો 80 ભેગા થઈને ઓલા 20 માંથી 10 ને ખેંચી લે છે, આવતા રહ્યો અમારે ભેગા કીએ. બધા હાલતા હોય ને તો અમુક દોડતું હોય તો એ મન મૂકી દે છે કે આટલા બધા હાલીને જાય છે તો હું કેમ દોડું છું, હાલ કે હું હાલવાનું ચાલુ કરી દઉં. તમારાથી કોકનું સારું ન થતું, કોકનું ખરાબ તો ન કરવું. અને અમુક તો એવા આમ હોય ને ઈતરડી ટાઈપ કે જૈનમાં જ હોય લોહી પીવા. આ ગ્રાઉન્ડ છે, પોતાને ખબર છે કે હલાતું દોડાતું નથી, હાલીને જાય તો અડીને જાય, જેથી જો બોલો દોડવાવાળા બિચારા સાઈડમાં દોડતા હોય છે. એક તો માન ઓલા દોડે છે અને એને વચ્ચે નડો છો, મરો ને હાલવા હોય તો સાઈડમાં મરો, કોણ ના પાડે છે? તમારે તો નક્કી છે આમે સાવરસટ છે જ તે, તો ઓલાની શું લેવા ભઠ્ઠી બગાડો છે? આમ સેટા ગુડાવ, આ બારોબાર હાલો અને કે બેસી જવાનું ગ્રાઉન્ડમાં. અહીંયા જગ્યા હોય જ છે. જેને દોડવું છે એને તો દીજી દોડવા દો. ખ્યાલ પડે? અને તમે કદાચ એવી કોશિશ કરશો કે અહીંયા અંદર વચ્ચે હાલશું ને પૂરું કરી લેવું, એવું લાગે છે 6 જન્મ સુધી આવી રીતના હાલશો તો એ પૂરું નહીં થાય. અને જે લોકોને દોડવું છે ને તમે કદાચ વચ્ચે આવશો એ તો સાઈડમાંથી દોડી જાય, એમાં કોઈ ડાઉટ નહીં, 100% દોડી જાય. કેમ કે એ તો દોડવા જ આવ્યા છે એટલે દોડશે જ તે. તમે ધ્યાન રાખજો, માનવતા જેવું કંઈક રાખજો કે આના પછી તલાટીમાં વારો નહીં આવે જો હળી કરી તો. એટલે જે લોકો વિડીયો જોવે છે એ લોકોને અપીલ કરું છું, તમારાથી નથી દોડાતું, દોડાવવા માટે હમણાં આના પછી સમજાવું છું કે કેવી રીતે દોડી શકાય. પણ છતાંય ન દોડે તો સાઈડમાં સેટું મરવાનું, દોડતું એને નડવાનું નહીં વચ્ચે. ત્યારે આપણે માણસ છીએ, માણસની ફરજ નિભાવવાની. થાય તો કોકનું સારું કરવું, ન થાય તો કોકના આમાં પગ હું લેવા નાખવો પડે છે કે હું ના દોડું તો તને ના દોડવા દો. એમ તમે દુનિયાને કંટ્રોલમાં કરી લે એમ કે મારો વિકાસ નહીં તો તમારો એ નહીં થાય, 6 જન્મ સુધી ભેગો નહીં થાય. એટલે એવું ખોટી ગણતરી નહીં રાખવાની. અને કોઈ પણ મિત્ર કોઈના પરિમાણની ટકાવારી ઉપર ધ્યાન ન રાખે. 100 માંથી આટલા પાસ થયા, 200 માંથી આટલા પાસ થયા, તારે પાસ થવા માટે એકલા દોડવાનું છે. અને એક પાસ થાય ને તો એ કાફી છે. આપણે એક પાસ થાવ તો એ કાફી છે. એટલે બિલકુલ ચિંતા કર્યા વગર સમયસર હાજરીઓ, 5 વાગે પૂગી જવાનું, બોલાવે એટલે અંદર વહી જવાનું. પછી પવનની ગતિ અથવા તો કોઈ પણ નાની મોટી ટેકનિકલ ખામી, કોઈ બી પ્રોબ્લેમ થાય તો સાહેબશ્રીને તમે જાણ કરી શકશો, તમને 100% એનું કોઈક ફળ મળશે. અને પરિણામની ટકાવારી ધ્યાનમાં લેવાની નથી, તમારે દોડવા માટે તમારે પૂગી જવાનું છે. ઓકે, બીજું એક આ વસ્તુ મારે મગજમાં આવી છે. લોકો એવું કહે છે કે અમુકને 12 રાઉન્ડ મારવાના છે, અમુકને 13 મારવાના છે. એટલે 13 રાઉન્ડ વાળા નર્વસ થઈ જાય. એટલે નર્વસ એનો થાય ભાઈ તું, હે આ 12 રાઉન્ડમાં કિલોમીટર તો તમારા 5 જ થવાના છે, એટલે કે 5000 મીટર. અને 13 મારો તો કિલોમીટર તો 5 જ થવાના છે. તો હું ફેર પડે? તારે તો અમે દોડવાનું જ છે ને, 12 હોય કે 13 હોય. એટલે એવું ખોટું મગજમાં નહીં લેવાનું. ત્યાં 12 છે મારે 13 છે તો શું વાંધો છે? કિલોમીટર તો બેના હરખા છે ને ભાઈ. હે આમ પકડો તો કાન કહેવાય ને આમ પકડો તો કાન કહેવાય, પકડો હાથથી જ તે. એટલે એવું ખોટું મગજમાં લેવાનું નહીં. લોકો કે ડિપ્રેશનમાં આવી જાય, તને હેનું ડિપ્રેશન લાગે? લે છે આવડી અમથી ને એમાં અત્યારથી ડિપ્રેશન? 12 હોય કે 13 હોય, અંતર તો ફિક્સ જ છે ને પેલા 5 કિલોમીટર. પછી એવું ખોટું ડિપ્રેશન હેનું આવે? એટલે એવી વાહિયાત વસ્તુમાં ટાઈમ બગાડવાનો નહીં. અને આ ધંધા બધા કોણ સડા ખબર છે? ના પાસ થયા હોય ને 13 રાઉન્ડ હતા કે મને તો ખબર જ ના પડી. એકચ્યુઅલી તને ખબર પડી હતી, ઓકે, પણ તેથી તું ધાબળો ઉડીને હોઈ ગયો હતો. જેથી જાહેરાત આવી ને તેથી તને ખબર હતી કે આપણાથી 5 કિલોમીટર પૂરું થતું નથી, તેથી દોડવાનું હતું, પણ તમે ઓઢીને હોઈ ગયા હતા. હવે પરીક્ષા આવી એટલે રાઉન્ડનો વાંક આવ્યો, તો બીજા બધા ગામ પાસ થાય એને 13 નથી નડતા, તમને જ કેમ નડે છે? બરાબર? એટલે એવું ખોટું કોઈનું વાંક નહીં કાઢવાનું. ના પાસ થઈ આવે, તૈયારી ના કરી તો સ્વીકાર લેવાનું કે મારાથી તૈયારી નહોતી થઈ એટલે નો પાસ થયો. ગ્રાઉન્ડ શું કરે? એક જ ગ્રાઉન્ડમાં 2 છોકરા દોડ્યા, બંનેને હું પર્સનલી ઓળખતો હતો. એક સર બોઘું ગ્રાઉન્ડ છે કે આવું તો ગ્રાઉન્ડ જ ના હોય.
એ જ ગ્રાઉન્ડમાં એ જ દિવસે એના ભેગો જ એક છોકરો બીજો દોડ્યો. મને કે સર બેસ્ટ ગ્રાઉન્ડ છે. તમે કહેતા હતા ને એમ જ થયું કે આપણા ગ્રાઉન્ડ કરતાં અહીંયા 2 મિનિટનો સમયનો ફેર પડશે, કે મારે 2 મિનિટનો ફેર પડ્યો. લ્યો બોલો, ગ્રાઉન્ડ બોગું થોડું હોય? ગ્રાઉન્ડ તો પરફેક્ટ જ હોય. આપણે તમે બોગા હો, પ્લાનિંગ ન કર્યું હતું. એટલે ગ્રાઉન્ડનો માર્ક કાઢવાનો નહીં, ગ્રાઉન્ડ રેડી જ હોય. હા, તકલીફ હોય તો સાહેબને કહી શકો, એમાં નાય નહીં. સાહેબ દયાળુ છે, પ્રેમાળ છે, મસ્ત મજાના માણસ છે, મજા આવી છે. ચલો, વિદ્યાર્થીઓ નાપાસ કેમ થાય છે? મને એવું લાગ્યું કે વિદ્યાર્થી કેમ નાપાસ થાય છે એનું હું તમને કહું. એક તો દોડતા નથી, સીધી વસ્તુ છે. દોડતા નથી એટલે નાપાસ થાય છે. અમુક રાઉન્ડ પછી ઊભા રહી જાય છે. બહેનો એક રાઉન્ડ મારે એટલે આપણને એમ થાય કે આહા વીરાંગના નીકળી છે. બીજા રાઉન્ડમાં ગોતવી પડે કે વીરાંગના ગઈ ક્યાં, ખ્યાલ પડશે. પેલો રાઉન્ડ એવો ખેંચી મારે કે હાવ કેમ પતી જાય. ભાઈ માપે માપે તમે જે રીતે પ્રેક્ટિસ કરી એ રીતના દોડો, કોકના વાડે ના ચડો. ઓકે, કોઈક તો રોજ દોડતું હોય 5-5 કિલોમીટર અને ત્યાં આજે આવ્યા હોય તમે ડાયરેક્ટ એની વાહે ઉપડી જાઓ, એમ ન હાલે. આપણે આપણી નિયમ રીતિ પ્રમાણે જવાય. આખું ગામ જીપીએસસીની તૈયારી કરાવે, યુપીએસસીની તૈયારી કરાવે, હું નથી કરાવતો. કાં મને ખબર છે કે આપણે જ્યાં સુધી સમય ન આપી શકીએ ત્યાં સુધી આપણે ડાહપણ ન કરાય. એમ તમને ખબર પડે કે આપણી મર્યાદા ફિક્સ છે તો આપણે કોઈની વાહે ઉપડાય નહીં. અને ઉપડો તો વાંધો નહીં, છેલ્લે ઉપડવાનું, જેથી કરીને તમારી શરૂઆત વ્યવસ્થિત થઈ જાય. શરૂઆત હંમેશા નોર્મલ રાખો, તમને મજા આવે, તમારો જે પેસ સેટ કરેલો હોય એ પ્રમાણે જાઓ. બીજા રાઉન્ડમાં બહેનો માટે થોડું વ્યવસ્થિત ખેંચો, ત્રીજા રાઉન્ડમાં હરખું ખેંચી નાખો, અને ચોથા રાઉન્ડમાં તમને જેટલું ખેંચવું એટલું ખેંચવાની છૂટ. આ એક રિધમ છે, એ રિધમથી જવાય. પહેલો રાઉન્ડ ખેંચી લો, પછી ધીમા પડી જાઓ, ત્રીજા રાઉન્ડમાં હાવ ચાલતા જ જાય, ચોથામાં બે બાજુમાં. એ વ્યવસ્થિત ન કહેવાય, વ્યવહારિક ન કહેવાય. પહેલો નોર્મલ મારો, બીજો થોડોક વ્યવસ્થિત ફાસ્ટ મારો, ત્રીજો એનથી ફાસ્ટ, અને ચોથો તો હાવ ખેંચી લેવાનો. હવે છેલ્લો રાઉન્ડ છે, ન હું ખેંચાય આપણે, એટલે ઊભું નહીં રહેવાનું. હવે ઘણા લોકો શું કહે કે સર દોડાતું નથી અમારાથી, અમુક આમ એક રાઉન્ડ મારીને ઊભા રહી જાય છે. ઓકે, મારે તમને 2-3 પ્રશ્ન પૂછવા છે. ઓકે, ઊભા રહી જવાનું કારણ શું? તમને ઊભા રહી જવાનું કારણ શું? તો કે અમને શ્વાસ ચડી જાય છે, અમને પગમાં કે પેટમાં આંઠી ચડી જાય છે, અને અમારા પગ દુખાય છે, પગ ઉપડતા નથી. હવે હું 2-3 પ્રશ્ન પૂછું ને એના તમે મને જવાબ દો. તમારી ઉંમર આરામથી લગભગ 18 વર્ષની ઉપરની હશે. તમારો મારો જન્મ થયો ને, આપણી માએ આપણને 9 મહિના કોંખમાં રાખ્યો છે. આપણી માએ આપણને 9 મહિના પેટમાં મોટો કર્યો છે. આપણી માને આપણું વજન નહીં લાગ્યું હોય? એક કલ્પના કરજો કે જ્યારે કોઈ સ્ત્રી ઓકે 9 મહિનાનું ગર્ભ પેટમાં હોય, ઓકે, એને સુવામાં કેટલી તકલીફ પડતી હશે. હે, ખાલી એક આમ કલ્પના કરો તમે. તો જે માએ આપણને 9 મહિના પેટમાં રાખી જન્મ આપ્યું, જન્મની પીડા કેટલી સહન કરી હશે. જન્મ આપ્યો એના પછીથી તમે આજે 20 વર્ષના, 18 વર્ષના, 25 વર્ષના, 30 વર્ષના થયા. ઓકે, આપણા પપ્પાએ આપણા માટે કેટલો ભોગ આપ્યો છે. આપણા માટે કપડાં, આપણા માટે દવા, આપણા માટે ખાવાનું, આપણી સ્કૂલોની ફી, એ ભરી ભરીને એ માણસે પોતાની જિંદગી આમ નીચોવી નાખી છે. એમને કોઈ દી થાક ન લાગ્યો આપણને મોટા કરવામાં? તો તમને 4 રાઉન્ડમાં શેનો થાક લાગે કે તમને 12 રાઉન્ડમાં શેનો થાક લાગે? તમને શેના શ્વાસ ચડે? આપણે મમ્મીએ તો કોઈ દી એવું ન કીધું મને શ્વાસ ચડી ગયો તો તને જન્મ આપતા, કે આપણા બાપાએ તો કોઈ દી આપણને એવું નથી કીધું કે મને શ્વાસ ચડી ગયો તો તને મોટો કરતા. એ તો એવું કહે છે કે મોજથી દીકરા તું ચિંતા ના કર, તારો બાપ બેઠો છે. હવે એ દીકરાનો વારો આવ્યો છે, હવે એ દીકરીનો વારો આવ્યો છે કે તમે ચિંતા ના કરો, તમારો દીકરો જુવાન થઈ ગયો, તમારી દીકરી જુવાન થઈ ગઈ. ઊભા હે ના રહી જાઓ. હે, ઊભું હે ના રહી જવાય છે. 4 રાઉન્ડ ના મરેલા જિંદગીમાં, એ હોડ 100 મીટર હારીએ. ખ્યાલ પડે છે? તમને નાનપણમાં એમને ગળું દબોચીને મૂકી દીધા હોત તો ડોલમાં, લે કે આ કાંઈ કામની નથી, આને શ્વાસ ચડી જાય. એ લોકોએ કેટલી તમારે વાહે મહેનત કરી છે તમને મને મોટા કરવામાં. એમને દિવસ રાતના ઉજાગરા કર્યા છે, અને રાત આખી બિચારાએ કામ કર્યું હોય. સવારમાં તમે આખો દિવસ રમાડ્યા હોય, હરી આખી રાત જાગ્યા હોય, રાત્રે 2:30 વાગે હારા આપણે સંડાસ કરતા હોઈએ, ગરમ પાણી કરીને આપણે ધોવડાવે, અને વાંસ એવી મારે રૂમમાં બેહાય નહીં, એમાં એ બિચારા હોઈ રહેતા હોય. એમ કરીને તમને મને મોટા કર્યા છે. એમને તો કોઈ દી શ્વાસ ન ચડ્યો, એમને તો કોઈ દી આંટી નથી આવી. હવે એની તમને આંટી ચડે છે 4 રાઉન્ડ મારવામાં. તમે નાપાસ થાવ ને એનાથી મને ગમ નથી, મને દુઃખે નથી, પણ હું એમ કહું છું કે તમે દોડવા આવો છો ને દોડતા કેમ નથી? હે, ઊભા હે ના રહી જાઓ. મારાથી નથી દોડાતું, ના હું લેવા દોડાય? કેમ તારે મા બાપ નથી? તારા મા બાપની ઉંમર 50 વર્ષ નથી? તારા મા બાપને હવે શાંતિથી બેહવાની જરૂર નથી? તને એવું નથી ફીલ થતું કે હું મારા પપ્પાને ગાડી ગિફ્ટ કરું? પણ એનાથી કરે તું, તારી પાસે ખાવાય હોવું જોવે ને. હામાં 5-10 હજાર રૂપિયા મહિને બગાડો છો. લાગી જાવ આ વખત કે આ સોનેરી અવસર છે, વિચાર તો કરો. હારા તમને ચશ્મામાં નંબર હોય, કોઈ જવાબ નહોતું દેતું, સાહેબ બિચારા સામેથી કે ચશ્મા નંબર ભૂલી જાઓ, ફોર્મ ભરો. તમે દીકરી છો, કોઈ ના પાડે છે? સાહેબ સામે અપીલ કરે છે, ફોર્મ ભરો. ઓકે, તમે ફોર્મ ભરો, હું બેઠો છું કે. હવે તમે દોડવા આવો છો, દોડવામાં તમને શું કે અમે ભેગા દોડાવી લે? દોડવું તો પડે ને. મને કે એકચ્યુઅલી સર માહોલ નથી મળતો, તો એટલે શું કે તમે કાલ સવારે પોલીસમાં લાગો ને કોઈક ચોર દોડતો હોય, તમે એમ કહો ઓકે મને પેલા કે સપોર્ટ કરો, પછી હું દોડું એમ. એટલે 40 જણા તારા ભેગા રાખવાના, કમોન કે ચોર જાય છે, જા જા જા. એમ શું બેરા ઉપાડ્યા હે?
એ તો મેદાને પડો એટલે આમ સટાક દઈને રોકેટની જેમ ઉડવાન થાય. તમે નાપાસ થાવ એનું નથી કહેતો નાપાસ કેમ થયા, પણ તમે એકવાર તમારી તાકાત તો દેખાડો. નાપાસ શું કરવા થાવ? હા, એટલે કોઈ ખોટા નાટક નહીં કરવાના. જે લોકો આ વિડીયો જોવે છે, હવે કાલથી સવારમાં ગ્રાઉન્ડમાં જાઓ, ઊભું રહેવાનું થતું નથી. ઓકે, ઊભું રહેવાનું મન થાય તો તરત યાદ રાખવાનું, મારી માએ મને કેમ 9 મહિના હાંચ્યો હશે, મારા બાપાએ મને કેમ 18 વર્ષનો કર્યો હશે. એને કોઈ દી થાક નહીં લાગ્યો હોય? એ કોઈ દી ઊભા રહ્યા ના? તો તું એનો ઊભો રહેશ, ભાઈ ગાલ ભાગ. આપણે પગ ઊભો ન રહેવો જોઈએ તમારો, બસ. ગમે તે થાય, નાપાસ થવાનું નથી. પાસ થઈ ઓર્ડર લઈ સિક્કો મરાઈ ને બતાવવાનો છે. જો કે પપ્પા, હા, તમને કહેતો હતો ને કે પાસ થઈ જઈશ. જો મમ્મી કીધી હતી ને કે પાસ થઈ જઈશ. જો હા, ફિઝિકલ પાસ. હવે જો લેખિતમાં 100 પાડી દઉં. આવું જુનૂન જોઈએ. આ મેન્ટલ ગેમ છે, મેન્ટલ. શારીરિક ગેમ જ નથી. હા, શરીરની જરૂર જ નથી. ખાલી મગજને સાઈડમાં મૂકી દેવાનું, એક જ વસ્તુ નક્કી કરવાનું, ચાલુ થાય એટલે ઉપડી લેવાનું, હટાહટ હટાહટ મંડો દોડવા. જેટલું દોડાય એટલું ખેંચી લ્યો. કે આપણે મગજને મૂકી દેવાનું સાઈડમાં. તમને ખબર કેમ કર મારા પેટમાં દુખે છે? મગજ કહેતો ને, મગજ જ નથી કી લે. કે તારે જે કરવું કર, મારી પાસે અત્યારે 9 મિનિટ બીજું કઈ ટાઈમ છે નહીં. મારે પગ ઉપડે ને પડે, ઉપડે ને પડે, ઉપડે ને પડે. એમ ભાઈઓને ફિક્સ. ઓકે, મારી પાસે 20 મિનિટ દુનિયામાં કઈ છે નહીં. પગ ઉપડે ને પડે, ઉપડે ને પડે, ઉપડે ને પડે. નાપાસ થવાનો ઓપ્શન જ નથી લ્યા. ખ્યાલ પડે? તો એના માટે તમારે દિમાગને સાઈડમાં મૂકવું પડે, મા બાપને સામે રાખવા પડે, કેરિયર સામે રાખવું પડે. 25 મિનિટ છે ભાઈઓ માટે, અને 25 વર્ષની આવનારી જિંદગી છે. 1 મિનિટમાં 1 વર્ષના દુઃખ ગાયબ. જો નોકરી નહીં લાગો ને તો રીબાઈ મરી જવાનું થાય. હો, પ્રાઇવેટમાં તમને કોઈ 5,000 કે 7,000 નહીં હાલે. અહીંયા મળશે તમને 20,000 ને 40,000 રૂપિયા. લાગવું પડશે દોસ્ત, મહેનત કરવી પડશે. તો રાહ નહીં જોવાની ભાઈ, આવી ગયું છે. અને હજી જેને સમય બાકી છે, પ્રેક્ટિસ ઉપાડો. સવારે 3 કલાક, સાંજે 3 કલાક, 6 કલાક ગ્રાઉન્ડની પ્રેક્ટિસ રાખો. ના શું કરવા દોડે? દુનિયાના આટલા બધા માણસો દોડી શકે છે, તમે શું કરવા ના દોડો ભાઈ? હે, 12 લાખમાંથી 50% ગણીએ તો 6 લાખ લોકો દોડશે. તો 6 લાખમાં તમે શું કરવા ના આવો? મંગળ ઉપરથી આવ્યા છો? હે, તમે ઘઉં નથી ખાતા, બાજરી નથી ખાતા? તો તમારા બાપા શું કહે કે એમને મૂકે છે? તમારા બાપા મહેનત કરે, મા બાપા મહેનત કરે. ઓકે, અમે મહેનત કરીને ખાઈએ છીએ તો એનો ફળ અમે આપીએ છીએ. તમે શું લેવા ના આપી શકો? એટલે કોઈ હવે ઊભું રહેવાનું નથી. ઓકે, જો મને ગ્રાઉન્ડમાં કે ઊભા રહેવા દેખાડો તો બહાર ગોતી લઈ હો, તમને ઉપાડ લઈશ ડાયરેક્ટ. ધ્યાન નાખજો કે ઊભા હે ના રહી જાવ છો ભાઈ. દોડવા આવો છો તો દોડવાનું જ તે, ફરજિયાત દોડવાનું. અને એવું દિલથી દોડવાનું કે આપણા માતા પિતા કદાચ બહાર ઊભા આવે ને તો એને મોજ આવે કે એ પ્રાર્થના કરવા જોઈએ 7 જન્મ સુધી ભગવાન દીકરો આવો જ દેજે, કે દીકરી આવી જ દેજે. ગર્વ થવું જોઈએ તમારી જાત ઉપર, તમારા માતા પિતાને. એવી મહેનત કરવાની. ના હું ના થાય. અને એવું જરૂર નથી કે બધા કોન્સ્ટેબલ પીએસઆઈ જ બને. તમને તકલીફ હોય તો તમે બીજું કંઈ ગોતી લો. સચિવાલય, બિન સચિવાલય ટાર્ગેટ રાખો, તલાટી ક્લર્ક ટાર્ગેટ રાખો. પણ ટૂંકમાં જે ટાર્ગેટ રાખો એ પૂરું કરો, અચીવ કરો અને ઘરે ખુશીઓ દો. મુદ્દો મહત્વનો એ છે. સમજાણો? હા, એમ. હવે ઊભું રહેવાનું નહીં, ફરજિયાત દોડવાનું. કીધું હતું ને કે ઊભા નહીં રહેવા દઉં. હવે ઊભું રહેવાનું મન થાય તો યાદ રાખવાનું. હા, કે મારી માએ મને 9 મહિના કેમ હાંચ્યો હશે, મારા બાપાએ મને 18 વર્ષનો કેમ મોટો કર્યો હશે. ઊભું રહેવાનું થતું નથી. તમે છોકરા હોય તો ભલે, છોકરી હોય તો ભલે. ભાગ મિલ્ખા ભાગ. મિલ્ખીને કહેવાનું ભાગ, મિલ્ખી ભાગ. ભાગવાનું જ તે, ફરજિયાત ભાગવાનું. અને પાસ થઈ જાઓ એટલે તમે બધા ગમ ભૂલી જાઓ. અમુક લોકો રાઉન્ડ ભૂલી જાય છે. રાઉન્ડ ભૂલી જાય ભાઈ. રાઉન્ડ એનું ભૂલી જાય લ્યા. તારે દોડવામાં અહીંયા ખાલી 12 કે 13 રાઉન્ડ ગણા. બેનો તો પ્રશ્ન જ નથી આવતો. મથીના 4 રાઉન્ડ છે. ચાલુ કરો, એક પતી ગયું, બીજું પતી ગયું, ત્રીજું પતી ગયું. આમાં ભૂલાવાનો ઓપ્શન કઈ છે? મને દુઃખ થાય છે. આજે હું ગાંધીનગર ગ્રાઉન્ડમાં ગયો, મને એક સાહેબે વાત કરી. મને કે ગઢવીભાઈ, એક દીકરી આવી હતી કે એ કદાચ બેન તમે આવા વિડીયો જોતા હોય તો પ્લીઝ મને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. અને કદાચ તમારા ગ્રુપમાં એ બેન હોય, ઓકે, તો મને તમે એ બેનને આ જરા મેસેજ પુગાડજો. 75 75 072 872 ક્લાસનો નંબર છે. મને સાહેબ કહેતા હતા કે સર, એક દીકરી હતી કે 6 મેડલ હતા એમની પાસે, અલગ અલગ સર્ટિફિકેટ, નેશનલ લેવલના. ઓકે, અહીં ગાંધીનગર દોડવા આવ્યા હતા આજની તારીખમાં. અને એમને એક રાઉન્ડ રહી ગયો, કે મતલબ કે 4 રાઉન્ડ મારવાના હતા, 3 મારીને ઊભા રહી ગયા. ઓકે, રિઝલ્ટ નાપાસ આવ્યું. જો આવું થાય ને તો હું એક ચારણનો દીકરો છું, ગઢવી છું. ઓકે, મારું એવું માનવું છે કે 100% આ બેન એટલી મહેનત કરતા હશે કે એમના માટે આ નોકરી ટૂંકી હશે, ગેરંટેડ. આ બેનને માટે એની મહેનતની સામે આ નોકરી ટૂંકી હશે, નાની હશે, તુચ્છ હશે. બાકી આ બેન નાપાસ થાય જ ના. મને આ કુદરત ઉપર પૂરેપૂરો ભરોસો છે. એ કોઈ દી કોઈની સાથે અન્યાય કરતા નથી. હા, કદાચ એ બેન સમજી ન હોગે. ઓકે, એટલા માટે હું કહું છું મને કોન્ટેક્ટ કરજો. કેમ કે આ મારી જોડે બનેલી ઘટના છે. 2012માં હું સચિવાલય, બિન સચિવાલયમાં ફેલ થયો ને મને બહુ રડવું આવેલું. કેમ કે હું મેરિટથી સારા માર્ક્સે પાસ થયો હતો, પણ માઇનસ થઈને નીકળી ગયો હતો. 2-3 મારી ભૂલો હતી, મને ખબર પડી. પણ આજે મને એ વાતની ખુશી છે કે હું સારુંથી નાપાસ થયો. નકા આજે તમે મને ન સાંભળતા હોત. ઓકે, હું ગમે ત્યાં એક ક્લર્કની નોકરી કરતો જ મારો 20,000 પગાર હોત કદાચ. 2012માં
હું જ્યારે આ સેમ ભરી હતી કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈની પહેલાં ફિઝિકલ સેમ હતી. ઓકે, ફિઝિકલ હું પાસ થયો, કોન્સ્ટેબલમાં મારે કંઈક 86 માર્ક્સ હતા 100માંથી, પણ મને પીએસઆઈ ન આપવા દીધી. મારો જીવ બહુ બળ્યો એમ કે કદાચ હું નાની ઉંમરનો છું, મને ગાઢવા પાછળનું કારણ હતું કે મારી 21 વર્ષની ઉંમર નહોતી થતી, તો મને જીવ બળ્યો એમ કે એમાં વાંક શું છે, હું કદાચ લાયક છું, પાસ થઈ જાઉં છું, મહેનત કરું, મારા ઘરની જવાબદારી લઈ લઉં, તો એમાં સરકારને શું વાંધો હોવો જોઈએ. મને બહુ દુઃખ થયું કે હું ભીખ તો માગતો નથી, હું મહેનતથી લાગુ છું, આખા ગુજરાતમાં કદાચ હું સૌથી સારો રેન્ક લાવું અને મને પીએસઆઈ બનવા મળે તો સરકારને શું વાંધો હોય એમ. આવું અંદરથી ગિલ્ટી ફીલ થતી. પણ અત્યારે મને મોજ આવે છે કે સારું થયું તેથી મને ના પાસ કર્યો. જો તેથી મને પાસ કર્યો હોત ને તો હું આજે પીએસઆઈ હોત. ખ્યાલ પડે છે? આ એક વાસ્તવિકતા છે. કેમ કે કદાચ કુદરતને એવું લાગતું હશે કે મારી મહેનત આ પોસ્ટ કરતાં વધારે હશે અને મને કદાચ તમને પાસ કરવા માટે નિમિત્ત બનાવ્યો હશે. એટલે આજે હું બોલું છું, તમે સાંભળો છો, હું શીખવાડવાની કોશિશ કરું, તમે શીખવાની કોશિશ કરો છો અને હું તમને શ્રેષ્ઠ પરિણામ મળે એવો પ્રયત્ન કરું છું. તમને શ્રેષ્ઠ પરિણામ મળશે એ ફાઇનલ છે. ખ્યાલ પડે છે? તમારી મહેનત કદાચ એ લેવલની હશે તો ઈશ્વર તમને હા બની શકે કે અત્યારે જે બેન નાપાસ થઈને એ નેક્સ્ટ ટાઈમ પીઆઈમાં રેન્ક સાથે પાસ થાય. બસ મને એ દેખાય છે. આ દીકરી કોણ છે મને ખબર નથી, નામે ખબર નથી, મેં વાત સાંભળી એટલે હું તમારી સાથે શેર કરું છું કે રાઉન્ડ ભૂલી ગયા. તો તમે રાઉન્ડ ભૂલી ગયા છો, ઓકે, એના પાછળના બે રીઝન છે. એક તો કુદરતે તમને ભૂલાડવાય છે અને કાં તો તમે ભૂલથી ભૂલી ગયા છો. જો આટલો નેશનલ લેવલના પ્લેયર હોય ભૂલથી ન ભૂલેલા, કન્ફર્મ એની મહેનત આ પોસ્ટ કરતાં ઊંચી છે, કન્ફર્મ, એમ ગેરંટેડ, અને એમાં કોઈ વાંક નહીં. પણ જો તમે રાઉન્ડ ભૂલી જતા હોય તો હું તમને એક નાનકડી મસ્ત ટ્રીક બતાવું છું. આ રબરની ટ્રીક. રબર બેન્ડ આવે છે, હા, નાના નાના આપણે પૈસાની નોટોમાં મૂકીએ છીએ અને મસાલામાં પણ આ હોય છે. આને તમારે આવી રીતના આંગળીમાં ભરાવી લેવાના. બેન છે તમારે 4 રાઉન્ડ હોય, 4 આંગળીમાં અથવા તો 3 આંગળીના અંગૂઠામાં 4 રબર ભરાઈ દેવાના. તમે રાઉન્ડ ચાલુ કરો, દોડીને આવો, પછી એક આવી રીતના ગાઢીને નાખી દેવાનો, એક પૂરો. ફરી પાછા આવો, આ બીજો ગાઢીને નાખી દેવાનો, 2 પૂરા. ફરી પાછા આવો, ત્રીજો ગાઢીને નાખી દેવાનો. દોડતું જવાનું, એમને ગાઢીને નાખતું જવાનું. ભાઈઓ હોય તો 5 આમાં 5 આમાં 10, 2 બાકી હોય એટલે ગણી લેવાના કે હવે 10 તો પતી ગયા, 2 બાકી રહ્યા. 13 રાઉન્ડ હોય તો 10 પતી ગયા, 3 બાકી રહ્યા. એટલે કદાચ તમે છઠ્ઠા રાઉન્ડે ધારો કે ભૂલી ગયા કેટલા થયા તો ખબર પડે આ 5 નીકળી ગયા, 6, 4 બાકી વધ્યા છે, એટલે 6 રાઉન્ડ પતી ગયા. આ બેસ્ટ મેથડ છે. મારા જેટલા છોકરા દોડવા ગયા છે ને બધાને મેં આ સમજાવ્યું છે, બધાએ વ્યવસ્થિત કર્યું છે અને મેં એનો ફોલોઅપ લીધું છે સર કે પરફેક્ટ છે. ખાલી તમારે બસ આવી રીતના આ રબર છે આવી રીતના ભરી લેવાના. આમાં કોઈ ટેકનોલોજી છે નહીં, કોઈ વિરોધે કરે એમ છે નહીં. તમે દોડવાનું ચાલુ કરો, ઓકે, દોડીને એક રાઉન્ડ આવો, એક રાઉન્ડ દોડીને આવો ત્યારે એક ગાઢવાનું, કે એક પૂરો. ફરી આવો બીજો, ફરી આવો ત્રીજો. ભાઈઓને આવી રીતના 12 હોય તો 12 ને 13 હોય તો 13 અને બહેનોને કેટલા છે 4. આટલું તમે કરશો તો તમારો રાઉન્ડ કોઈ દી ભૂલાશે નહીં. એટલે આ એક વસ્તુ મગજમાં રાખવી, રાઉન્ડ ન ભૂલાય એના માટે. કેમ કે લોકો રાઉન્ડ ભૂલી જાય છે એના લીધે નાપાસ થાય છે. તો તમારે રાઉન્ડ ભૂલવાના નથી. નાપાસ કેમ થાય છે તો કે એક તો ઊભા રહી જાય છે. તમારે હવે ઊભું રહેવાનું નથી. કેમ નથી રહેવાનું આગળ સમજાવ્યું છે, ના હોય તો વિડીયો પાછો જુઓ. બીજું કે રાઉન્ડ ભૂલી જાય છે એટલે તમારે રાઉન્ડ ભૂલવાના નથી. રબર ભરી લેવાના, ઓકે, રબર રાઉન્ડ પોતે રબર ગાંઠતું જવાનું, એટલે એમાંય તમે નાપાસ થશો નહીં. અને ત્રીજું, અમુક લોકો નાટક કરે છે. અમુક લોકો શું કરે, નાટક કરે. નાટક કરે લીધે નાપાસ થાય. શું નાટક કરે? મને શ્વાસ ચડે છે, મને પગમાં દુખે છે, મને પેટમાં આંટી ચડે છે. આંટી તો આપણા મા બાપને ચડે છે, શ્વાસ આપણા મા બાપને ચડે છે. જેમ જેમ એક વર્ષ તમારા વધતા જાય છે ને એમના શ્વાસોશ્વાસ ફૂલાતા જાય છે, એમની આંટીઓ વધતી જાય છે. તમારું સારું હગું થતું નથી. તમે 28 વર્ષના થઈ ગયા, જ્યાં વાત કરે તે એક જ કે નોકરીનું શું છે, આંટીઓ એમને ચડે. તમને એની આંટી ચડેલા. તમે કલેક્ટર હતા, તમે 24 કલાક એસીમાં બેસતા હતા કે એસીમાં બેસતો તો કલેક્ટરનું પદ હતું, કોન્સ્ટેબલની તૈયારી કરી. હવે મને આ ગ્રાઉન્ડના છે એમ ભાવ કીએ તું શાંતિથી દોડીને ને હમણાં મેલે તમને હેનું આંટું ચડે, શ્વાસ હેનો ચડેલા. ભાઈ તમે જિંદગીમાં કોઈ દી 50,000 કમીને ઘરે દીધા છે કે મહિને લાખ રૂપિયા કમીને ઘરે દીધા છે? તમને શેનો શ્વાસ ચડે હું એમ કહું છું. ખોટા કોઈ નાટક કરવાના નહીં, કશું ના ચડ. ઓકે, મગજને મૂકી દેવાનું સાઈડમાં. એક જ વસ્તુ દેખાવી જો, અર્જુનને જેમ પેલી પક્ષીની આંખ કે માછલીની આંખ દેખાતી હતી એ પ્રમાણે કે આ 4 રાઉન્ડ છે કે આ 12 રાઉન્ડ છે. ચાલુ કર્યું, 12 પૂરા કરવાના થાય, બસ વાર્તા પૂરી. બીજું કશું આંટું બાંટું ચડવું જ ના જોવે. આંટું ચડે તો યાદ રાખવાના મમ્મી પપ્પાને કે એમને તો કોઈ દી શ્વાસ ન ચડ્યા, એમને તો કોઈને આંટી ન ચડી, મને એની ચડે અને મને આંટી ચડે એવું મેં કામે શું કર્યું છે. ગુજરાતમાં સૌથી નીચામાં નીચી પોસ્ટ છે કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલથી હેઠે કોઈ પોસ્ટ નથી. જો તમને એની તૈયારીમાં આંટી ચડતી હોય તમે શું કે કલેક્ટર બનશો? આંટી એની ચડે ભાઈ. ખ્યાલ પડશે? તમે કે એવી મારફાડ તૈયારી નથી કરતા કે હાલો કે કોન્સ્ટેબલમાં નાપાસ થઈ તો આ તો થઈ જાય. શું થાય? કશું નહીં થાય. છેલ્લામાં છેલ્લું આ છે. તમે પીઆઈની તૈયારી કરતા હોય તો જે એવું કહી શકો કે પીઆઈમાં નાપાસ થઈ તો પીએસઆઈ થઈ જાય, નહીં તો કોન્સ્ટેબલ તો ફાઇનલ. તમે તો તૈયારી હારા કોન્સ્ટેબલની કરો છો, એમાં નાપાસ થશો શું? મજૂર બની જાઓ તો ખેંચો ના.
ઊભા ના રહી જાઓ, કોઈ નાટક નહીં કરવાનો. કાલથી ગુજરાતના કોઈ પણ 15 ગ્રાઉન્ડમાં જ્યાં જાવ ત્યાં કોઈ નાટક ના જોઈએ. એક જ વસ્તુ, દોડ્યા ઓકે ઉપાડી જ લેવાનું ફટાફટ. ત્યાર કુદરત તમને સાથ આપશે, માતા પિતાના આશીર્વાદ તમારા ભેળા છે. હું અંતરથી તમારા માટે પ્રાર્થના કરું છું મોગલમાને કે તમે એકવાર ચાલુ કરો ને અટકવા ના જોવે, બસ ફરજિયાત દોડવા જોવે અને 100% પાસ થવા જોવે. તો કે બધા પાસ થશું, થાવને શું વાંધો છે, બધા પાસ થાવ. મહેનત કરો, ઊભું રહેવાનું નહીં, કોઈ નાટક કરવાનું નહીં, ચાલુ જ રાખવાની. જે ગતિ તમે ઉપાડો એ ગતિ ચાલુ રાખો. બેનો વધારે કંઈ ના કરી શકો તો એક રાઉન્ડ 2 માં તો પૂરું કરો. 2 મિનિટમાં એક રાઉન્ડ, બીજી 2 માં બીજું, ત્રીજી 2 માં બીજું, ત્રીજું ચોથી 2 માં 8 મિનિટમાં પૂરું. એટલું તો કરો. ભાઈઓ છે મસ્તું 12 રાઉન્ડ હોય, 2 મિનિટમાં મારતા જાઓ, 24 માં પૂરું. હા 20 ના આવે તો કંઈ નહીં, 24 માં તો પૂરું કરો બસ. અને જે દોડી શકે છે ઓકે એ તો ધન નાખે. 20 ની અંદર નાખી દો. એક છોકરી ઓકે 6 ને 13 માં પૂરું કરીને આવી. મને આમ કહેવાય ને અંદરથી આમ મોજના તુરા છૂટે છે, આમ કે આમ વર્ણિનો નહીં તો એમ એટલી ખુશી થાય છે. હે તમે કલ્પના કરો એક છોકરાને ટાઈમ નથી આવતો એવો ટાઈમ લઈને આવીશ મારી બેન. 6 મિનિટ એટલે શું થયું ખબર? 1.5 મિનિટની આસપાસ રાઉન્ડ થયો. એટલે 1.5 મિનિટ, 1 ને 30 સેકન્ડ. છોકરાની ઓકાત બહારની વસ્તુ થઈ જાય. ખ્યાલ પડે? એ મારી બેન લાવી છે, એક દીકરી લાવી છે. મને આ મોજ આવે અંદરથી. એક છોકરાનો ફોન આવે, સાહેબ 18 માં પતાઈ માર્યું. હે ને અંદરથી આ મોજ આવે. કલ્પના તો કરો લ્યા. 50 માંથી 50 PSI માટે, કોન્સ્ટેબલ માટે 25 માંથી 25. કદાચ આપણે નોર્મલી એવું કંઈક 90 માર્ક્સ અટકે ઓકે કોન્સ્ટેબલનું, 90 માંથી 25 તો અત્યારથી નીકળી ગયા, એ ઓલરેડી આવી ગયા છે. હવે જ્યાં કેટલા 100 માંથી 65 લાવો ઓકે એટલે પતી ગયું. અંદાજિત વાત કરું છું. હવે 65 માંથી ધારો કે NCC નું સર્ટી ને એવું કંઈક હોય નેશનલ, એ બેન પાસે છે એટલે 5 તો બીજા નીકળી ગયા. 60 લાવવાનું રહ્યા, ખાલી એમને આંખો બંધ કરીને પેપર દે આવે તો આવી જાય. ખ્યાલ પડે છે? આટલી શ્યોરિટી મળે લ્યા. ઘણાને એવું થાય ગ્રાઉન્ડમાં ખેંચવાથી શું ફાયદો થાય? આ શ્યોરિટી મળે. આની જગ્યાએ 10 આવ્યા હોય તો 90 માંથી 10 કાઢ નાખો કે 80 લાવવાનું રહ્યા. હવે તારી પાસે બીજો ઓપ્શન નથી, 100 માંથી ફરજિયાત 80 ખેંચવા પડે. તો એના કરતાં ખેંચી લેવાય અત્યારે, જે 15 માર્ક્સ વધારે ખેંચાણાય. હે સેમ વસ્તુ PSIમાં તમે ખેંચી મારો 50 માર્ક્સ, 50 માં ખેંચી મારો. હવે સમજો કે કલ્પના કરો 350 મેરિટ અટકે છે, 350 માંથી 50 આવી ગયા, વધ્યા 300 ઓકે 400 માંથી 300 લાવવાનું રહ્યા. તમારું ભારણ ઓછું થઈ જાય. ખ્યાલ પડે? ભારણ હાવ ઓછું થઈ જાય. એટલે જેટલા બને એટલા ખેંચવાની કોશિશ કરો. ઓકે તમારે 4 મિનિટ દોડવાનું હશે ઓકે, સોરી 4 રાઉન્ડ દોડવાના હશે બહેનોને, ભાઈઓને 12 કે 13 દોડવાના હશે. હિંમત રાખી અને કૂદી જ પડવાનું. મેદાને જંગ ઓકે ફતેહ છે તમારી, ફાઇનલ છે. 100% દોડાય લ્યા. દોડાય ને? હા પાડો જોઈએ, હાથ પાડવાની ઓપ્શન જ નથી આપણી પાસે બીજો. ત્યાંથી આગળ જઈએ. વિદ્યાર્થીઓ પાસ કેવી રીતે થાય છે? આ નાપાસની વાત કરી ઓકે કે નાપાસ કેમ થાય છે? ફરી એકવાર કહું છું, લોકો ઊભા રહી જાય છે. તમારે ઊભું રહેવાનું નથી, કેમ કે તમારે શેમાં આવવાનું છે? પાસ થવામાં. તમારે શેમાં આવવું છે? પાસ થવામાં. તો તમારે ઊભું રહેવાનું નથી. બીજું, લોકો નાટક કરે છે, તમારે કોઈ નાટક કરવાનું નથી. ત્રીજું, લોકો રાઉન્ડ ભૂલી જાય છે, તમારે કોઈ રાઉન્ડ ભૂલવાના નથી. રાઉન્ડ ભૂલાઈ જાય તો શું કરવાનું? હાથમાં રબર પહેરી લેવાના. રાઉન્ડ પતે રબર કાઢો, રાઉન્ડ પતે રબર કાઢો. ઓકે કોઈ નાટક કરવાનું નથી. હે ને? કેમ કે આ પાસ થવાની લાક્ષણિકતા છે. કઈ લાક્ષણિકતા છે? એક કે કોઈ પણ મગજમાં લેતા નથી, બસ એક જ વાત, પૂરું કરવાનું થાય છે. જે લોકો પાસ થાય ને એક જ માઇન્ડસેટ લઈને જાય છે, પૂરું કરવાનું થાય છે, પૂરું કરવાનું થાય છે. અને ટાર્ગેટ લઈને જ ગયા કે સર 20 ની અંદર પૂરું કરીશ, અને મેસેજ કરે સર પતી ગયું. તમે ટાર્ગેટ રાખો. આ તો તમે હારા બૈરા જેવું કરો છો. તમે શું કરો ખબર? 25 માં પતી જાય તો ચાલે, એ તો તું ના જાય તો એ ચાલે. હું લેવા કષ્ટ લેશે આટલો બધો ભાઈ? ખબર? ટાર્ગેટ 20 નું રાખો. હા ટાર્ગેટ હંમેશા સારો રાખવાનો કે 20 માં પૂરું કરવાનું થાય છે. કેટલામાં? 20 માં. કુદરત ચમત્કાર કરશે ઓકે, તમને તમારી સામે કઈક એવી પરિસ્થિતિ લાઈન ઊભી રાખી દેશે કે તમારે 20 માં પતી જશે. ખાલી એકવાર કહીને તો જુઓ, તાકાત આવી છે, તાકાત. હા ગ્રાઉન્ડમાં દોડવું નહીં હોય તો દોડાશે. ખાલી એકવાર કહી દો કે 20 માં પૂરું કરવાનું થાય છે. ઓકે આ કુદરતને એકવાર તમે કહો અને પછી જો કુદરત તમારા માટે કેવી પરિસ્થિતિ અનુકૂળ કરે છે, તમને મોજ આવશે, મોજ. ખાલી એકવાર કહો. રાઉન્ડ યાદ રાખે છે અને ગ્રુપમાં દોડે છે. ઓકે આ બહુ મોટામાં મોટું બેનિફિટ છે ગ્રુપમાં દોડવું. તમારી સાથે કોઈ 1 કે 2 માણસ વ્યવસ્થિત હોય, તમે ઓળખતા હોય, અથવા તમે ગ્રાઉન્ડમાં જ્યારે દોડવા જાઓ, પહેલો રાઉન્ડ માર્યો, તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ આપણા રેન્જની છે, કે આના સ્ટેપ મારા સ્ટેપની મેચ થાય, એને પકડી પાડો. ગ્રુપમાં એટલે કે તમારા બસન ભેગા નથી દોડવાના, ખાલી એક જણો હોય તો હાલું તમને ટેકો આપવા માટે, એની વાહે વાહે પડ્યા જાઓ. 10 રાઉન્ડ ભેગા મારી દો, 12 હોય તો પછી 11મો રાઉન્ડ ખેંચી લેવાનો. એનાથી મોર થવાનું. એનાથી મોર થવાનું એટલે કે તું હારા મારા મોર હેનો થાય, એ ખેંચશે, તમે કહેશો તમે ખેંચશો. ઓકે બેને મસ્ત ટાઈમિંગ આવશે ગ્રુપમાં. એટલે હું એવું નથી કહેતો 25-50 ભેગા દોડ, ખાલી 2 જ તે. તમારી સાથે એક તમારા મેચનો હોવો જોઈએ, જે દોડતો હોવો જોઈએ. ઓકે નકર કે હાલ ને 2 હાલી નાટો મારીએ કે કંપની તો એમાંય મળશે.
હા, દોડવામાં જોવે. આપણે શેમાં જોવે છે? દોડવામાં. જે તમારા જેવું દોડતો હોય એને પકડી પાડવાનો, 10 રાઉન્ડ સુધી છૂટ, પછી 11મો રાઉન્ડ એને છોડવાનો, એનાથી મોર થવાની કોશિશ કરવાની. એ તમારાથી મોર થાય, તમારે એની મોર થવાનું. બેનો મસ્ત ટાઈમ આવશે. 13 રાઉન્ડ હોય તો 3 ખેંચી મારવાના, અને 12 હોય તો છેલ્લા 2 ખેંચવાના. છેલ્લા 2 તમારા એટલા અફલાદૂન હોવા જોઈએ, મેક્સિમમમાં મેક્સિમમ 1:10 પૂરું થવું જોઈએ. તમારે 12 રાઉન્ડ હોય ને તો છેલ્લા 2 રાઉન્ડ તમારે 1:10 પૂરા થવા જોઈએ, ફરજિયાત થવા જોઈએ. જો તમારે સારો ટાઈમિંગ લાવવો હોય ને સારા માર્ક્સ લાવવા હોય તો 13 રાઉન્ડ હોય, ઓકે, તો એ પ્રમાણે છેલ્લો રાઉન્ડ તમારે 1-1 મિનિટમાં પૂરું કરવાનું. છેલ્લા 3 રાઉન્ડ 1-1 મિનિટમાં પૂરા કરી જ દેવાના, મેક્સિમમમાં મેક્સિમમ. અને મસ્ત ટાઈમિંગ આવશે, મસ્ત ટાઈમિંગ આવશે, મસ્ત માર્ક્સ આવશે, અને તમને મોજ આવશે. એટલે રાઉન્ડ યાદ રાખવા માટે રબરનો ઉપયોગ કરો, અને ગ્રુપમાં દોડવાનું રાખો. ગ્રુપમાં શું કરવાનું? ટાર્ગેટ ફિક્સ રાખવાનું. જે દોડતું હોય એની વાહે વાહે પડ્યું જવાનું, મગજને મૂકી દેવાનું સાઈડમાં, ખાલી બસ દોડે જવાનું એની વાહે વાહે. 2 રાઉન્ડ કે 3 રાઉન્ડ છેલ્લા બાકી હોય ત્યારે એનાથી મોર થઈ જવાનું. રેડી? અને કહેવાનું હાલ ખેંચ હવે. એટલે 2 અમે કોમ્પિટિશન મારવાની. ક્યારે? 10 પછી. 10 સુધી શાંતિથી અને શાંતિ ભંજાલીને એમને એમ ચાલુ રાખવાનું. પણ 10મું પતે પછી ઉપાડવાનું. કોઈ નાટક કરતા નથી. જે લોકો પાસ થાય ને એ કોઈ નાટક નથી કરતા. એ કોઈ એવું નથી કહેતા મને શ્વાસ ચડે છે, ઓકે, એ બિચારો નાકથી શ્વાસ ના લે ને તો મોઢાથી લે, આવું થતું હોય તોય દોડ્યા જતા હોય, અંદરથી ખંખેરી મળે, આવું કરે એટલે એનાથી એનર્જી આવે, આવું. તો તમને એવું લાગે થાક આવે છે, શ્વાસ વધારે ચડે છે, ઊંડા શ્વાસ લઈ લો, હાથને આવી રીતના અધર કરી નાખો, ઓકે, દોડતી વખતે હાથને અધર કરી નાખવાના, ઊંડા શ્વાસ લઈને હા આમ કરી નાખો, કાંઈ વાંધો નહીં, ઇઝી, ઓકે. અંદરથી આમ આવું કરવાની છૂટ. ખબર છે? તમે આમ કરશો ને એટલે એના લીધે બીજા 10 ભાગશે, એ 10 ભાગશે ભેગા તમે ભાગશો. બધી છૂટ. દોડવા માટે કોઈ ના નહીં. એટલે કોઈ નાટક કરવાના નહીં. મને શ્વાસ ચડતો નથી, ઓકે, મને આમ થાય છે અને પગમાં આંટી ચડે, એ લોકો ધ્યાન જ નથી દેતા. મને પગ દુખાય, લોકો તો ત્યાં સુધી કે મારો પગ ભાંગી જાય ને તૂટી જાય ને શરીરથી નોખો પડી જાય ને તો ચિંતા નહીં, પુગડ દેજો કે હું ત્યાં ઊભો હોઈશ. આવા લોકો હોય, આવું જનૂન હોય કે પગ કદાચ તૂટી જાય ને તો લઈને પાછું પુગડ દેજો કે હું ત્યાં બેઠો છું. બરાબર છે? મેં આની પહેલાં વાત કરી હતી કે આ આપણી કેવી સંસ્કૃતિ છે. તમે વિચાર કરો કે જેના માથા કપાઈ ગયા ધડ લડ્યા છે, તો તમને તો ઈશ્વરે સરસ મજાના પગ આપ્યા છે, હાથ આપ્યા છે, બોડી આપ્યું છે, ઓકે, એને હટાહટી બોલાવી દો. કેમ કે યાદ રાખો 25 મિનિટ મેક્સિમમ છે તમારી પાસે. અને તમે જો 25 વર્ષના હો ને કે 35 વર્ષ સુધીના હો તો તમારી પાસે ઓછામાં ઓછા 25 વર્ષે મિનિમમ બોલું છો, મિનિમમમાં મિનિમમ. મતલબ કેવું ખબર છે? તમે 1 મિનિટ કાંઠા દઈને હાચવી લીધું ને, થોડુંક સહન કરી લીધું અને દોડી લીધું તો જિંદગીનો 1 વર્ષ સુખી. તમે સુખીથી આવી રીતના 1 2 3 4 5 તમે 25 મિનિટ 1 મિનિટ સહન કરી અને દોડી લીધું તો તમારી આવનારી જિંદગીના ઓછામાં ઓછા મિનિમમમાં મિનિમમ કહું છું 25 વર્ષ. કેટલા વર્ષ? 25. બાકી નકર જો કોઈ 20 વર્ષનું હોય અને કોન્સ્ટેબલ બને તો 60 વર્ષ સુધીની મિનિમમ નોકરી હોય, 40 વર્ષ ત્યાં દોસ્ત. તમે જો 20 મિનિટમાં પૂરું કરી નાખો ને તો સામે 40 વર્ષની જિંદગી છે, ઓકે. 1 મિનિટમાં તમારી જિંદગીના 2 વર્ષ સુખમય બને છે. તમારી 1 મિનિટ તમારા માતા પિતાને આખી જિંદગી મોજ કરાવશે. તમારી 1 મિનિટ તમારી આવનારી પેઢીને સારું ભવિષ્ય આપશે. તમારી 1 મિનિટ તમારું હગું નહીં થતું તો હગું કરાવી દેશે. તમારી 1 મિનિટ તમારી બેન ભાઈ, ઓકે, એને રિસ્પેક્ટ નહીં મળતું તો તમારા લીધે રિસ્પેક્ટ મળશે. હા, કે આનો ભાઈ પીએસઆઈ છે, આનો ભાઈ કોન્સ્ટેબલ છે. 1 મિનિટની કિંમત છે ભાઈ. અને જુનૂન સાથે દોડો, જુનૂન સાથે, ઓકે. 1 મિનિટ કાપવાની છે કે 20 મિનિટની વાત છે. બુડા 40 વર્ષની જિંદગી છે, ઓકે. મોજ કરવાની થાય છે અને મોજથી દોડવાનું છે. વાઇબ્રેશન આવશે, વાઇબ્રેશન, ગેરંટેડ વાઇબ્રેશન આવશે. ઊભા નહીં રહી શકો. બસ મારે એ જ જોવે છે કે તમે ગ્રાઉન્ડમાં ઊભા ન રહેવા જોવે. તમે દોડવા આવ્યા છો તો દોડવાનું, હાલવા બોલાવ્યા નથી. તમને એવું નથી કીધું કે હાલો 100 મીટર હાલવાનું છે, તમને એવું નથી કીધું 5 કિલોમીટર હાલવાનું છે, તમને એવું કીધું છે કે 5 કિલોમીટર દોડવાનું છે. તો તમારે સાબિત કરવાનું છે કે હું 5 કિલોમીટર દોડ્યો, હું 5 કિલોમીટર પાસ થયો, હું કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈને લાયક છું. હવે હું પરીક્ષા દઈશ અને એમાં પાસ થઈશ અને હું સાબિત કરીશ કે આ વખતે તો ખાખી ખપે, બીજી વાત નહીં. એમ શું? આ વખતે તો ખાખી ખપે, બીજી વાત નહીં. અને એ ખાખી તૈયાર થાય, એ ખાખી તૈયાર થાય તમારા માટે. બસ તમને આ જુનૂન જોશે મેદાનમાં, ઓકે. તમને આ મોજ જોશે મેદાનમાં, ઓકે. માઇક આંગળાની જેમ નથી દોડવાનું, મોજથી દોડવાનું છે, ઓકે. રીબે નથી દોડવાનું, આનંદથી દોડવાનું છે, ઓકે. સપના ચકના ચૂર કરવા નથી દોડવાનું, સપનાને સાકાર કરવા દોડવાનું છે. મા બાપને નવી જિંદગી આપવાની છે, મા બાપને ખુશી આપવાની છે. એમને કહેવાનું છે કે હવે તમે આરામ કરો, કમાવાની જવાબદારી મારી છે, તમે મોજ કરો, હું કમીને આપીશ, તમે ગાડીમાં ફરો, ગાડીને આપતા હું ભરી દઈશ. એના માટે દોડવાનું છે. અને મને વિશ્વાસ છે કે તમે દોડશો, ગેરંટેડ દોડશો. બોલો દોડશો કે નહીં? લખો હા, લખો કે લાઈક કરો એટલે મને ખબર પડે. દોડશો કે નહીં? હા કે ના લખો તો મને ખબર પડે. હું મૂકી દઉં, તમારે ન દોડવું હોય તો પછી. હાલો ફટાફટ હા કે ના લખો તો મને ખબર પડે. દોડશો કે નહીં? ઓકે, દોડશો તો પાકું આમ ઓલું આપો,
કમિટમેન્ટ આપો કે 100% દોડશું, ઊભા નહીં રહ્યું, કમિટમેન્ટ આપો. તમે જેટલા છો ને બધા મારા ભાઈ બહેન છો, નાના મોટા સૌ મારા ભાઈ બહેન છો. ઓકે, એક ભાઈને વચન આપો કે અમે ગ્રાઉન્ડમાં ઊભા નહીં રહીએ, અમે દોડશું, અમે અમારું જીવ જાહે ને તો જવા દઈશું, બાકી ઊભા નહીં રહીએ, અમે અમારા મા બાપના સપના સાકાર કરીશું, અમે વચન આપીએ છીએ. આપો, વચન આલો. ઓકે, વચન આલો. હા, એમ. અને જો તમે ડખા કર્યા, ઓકે, તો ધ્યાન રાખજો, ગ્રાઉન્ડમાં ઉપર લ્યો. ના દોડાતું હોય તો દોડવા નહીં જવાની છૂટ તમારે, એની નાની. જાઓ તો દોડવાનું, બે ઇજ્જત દોડવાનું, અને ધન ધનાઈને દોડવાનું. પાકું? તો વાંધો નહીં. આ રબરમાં જો આવી રીતના હોય છે, આંગળી મીટી લેવાના. ઓકે, એક એક ગાંઠતું જવાનું. સાવ સિમ્પલ મેથડ છે કે સાહેબ રબર ક્યાં મળશે? કોઈ પણ મસાલાની દુકાને મળી જાય, હા, અથવા તો કટલેરીની દુકાને મળી જાય, કોઈ પણ જગ્યાએ મળી જશે. નાની સાઇઝના લેવાના, આંગળીમાં ચેક કરી લેવાના, લહરી ના જાય ને એવા હોવા જોઈએ. ગાંઠવા માટે સેજ તાકાત કરવાની, નોર્મલ. આમ જો હે, આ મોજા, આ બૂટ, આ પેન્ટ, આ શર્ટ, આ બેલ્ટ, આ બધું ભેગું થાય. હે, આ ટોપી, ઓકે, આ 2 સ્ટાર, આ જીપી, આ લોગા, આ બધું જ્યારે આમ ચડે ને, અને પછી આમ આ એક ફટાકડી અહીંયા આવી જાય. આય હાય 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 છે મારી બટી આવડી, પણ એની જે તાકાત છે, આ હા હા, અહીંયા પડી હોય ને તો માણસ 3-4 ફૂટ એમને મધર હાલતો હોય. ખબર છે? આના હાટું દોડવાનું છે. લે ઓય, આ 4 રાઉન્ડ ખેંચાવાનું કહું છું ને, એ આના હાટું કહું છું. આ 5-6 લાખની અહીંયા પડી હોય ને તો એની અસર ના આવે, પણ આ જો સરકારી હોય ને તો મારી બેટી એવી અસર હાલે છે. હા હા હા. ઓકે, તમારા બનેવીની સાડી કહે કે અમારા જીજુ PHI છે, અમારા જીજુ કોન્સ્ટેબલ છે. ખ્યાલ પડે? આની તાકાત છે. આ તમને ઓળખાણ આપે છે, આ તમને ઇજ્જત આપે છે, આ તમને વર્ચસ્વ આલે છે, આ તમારી આન બાન શાન છે. એટલે એ ખાખી તમારા માટે તો જાન છે, જાન. ખબર પડે હે? માયકાંગલા ના હો તમે, હે ને? ખાખી તમારા માટે શું છે? આન બાન શાન છે, અને તમારા માટે તો જાન છે. ખ્યાલ પડે? આ વખતે ખપે જ તે, ખાખી ખપે, બીજી વાત નહીં. અને હવે કે સાહેબ હું અત્યારે જ વયો જાય ગ્રાઉન્ડે, હો ગયા અત્યારે 5 વાગે, સવારે 5 વાગે પૂગી જવાનું. હા, વળી ઊભા થઈને હાલ્યા ના જવાનું. મોજ આવી હોય, ગમ્યું હોય તો વિડીયોને શેર કરવાનું છૂટ. તો મેં સમય આપ્યો છે તો મને એવું થાય કે મેં સામે યોગ્ય જગ્યાએ ટાઈમ આપ્યો છે, અને મને સામે એવું લાગે કે વળતર મળી છે. અને કાલે મેદાનમાં પરિવર્તન દેખાવું જોવે. ગુજરાતના 15 ગ્રાઉન્ડમાં જે સ્ટાફ છે ને એને ખબર પડી જાય કે મારું બેટું 2 દિવસમાં કેમ આમ બધું રમણ ભમણ હતું ને એની જગ્યાએ એકદમ શેવર થઈ ગયું. હે ને? કાલે આમ પરિણામ આવે ને ત્યારે તમને અચંબો થવો જોઈએ કે હા હા હા, ગાંધીનગરમાં કે 200માંથી 42 પાસ થયા હતા, એની જગ્યાએ ગાંધીનગરમાં 200માંથી 182 પાસ થયા, કે 192 પાસ થયા, 200 પાસ થયા. કે હય આટલો બધો ચમત્કાર. આ ચમત્કાર કુદરતની કૃપા સમજો. ઓકે, આ ચમત્કાર તમારી ઈચ્છા શક્તિ સમજો. આ ચમત્કાર તમારા માતા પિતાના જોયેલા સપના સાકાર થવાના છે એ સમજો. ઓકે, હું કાંઈ નથી કરતો, હું નિમિત્ત માત્ર છે. કરો છો તમે તે, ખાલી હું તમને જગાડવા આવ્યો છું કે તમે ઊભા હું લેવા રહી જાવ છો. એ મેં મારી નજરે જોયું, મને ન ગમ્યું કે ઊભું નહીં રહેવાનું ભાઈ. અને દોડવા આવ્યા છો તો દોડવાનું, ના દોડાવતું તો નહીં જવાનું, પણ જાવ છો તો કોઈને નડવાનું નહીં. કાં દોડીને પાસ થાવ, કાં ના દોડીને ઘરે બેસી રહ્યો. હવે ખાલી ખોટું મા બાપને સપના જોડાવીને હેઠું ન દોડાવવાનું કરો. 4 જણા તમારી આખી નાઇટ જાગ્યા હોય, સવારે તમે દોડીને 1 રાઉન્ડ મારીને પાછા આવતા રહ્યો, એમને કેવું દુઃખ લાગે? તમને કહી ન શકતા હોય તો આપણે હું એટલા બધા નાના છીએ કે આપણે સમજી ન શકીએ? આપણે એવી ખોટી વાહિયાત વસ્તુ કરવાની નહીં. મેં જોયું લગભગ 1.5-2 કિલોમીટર જેટલું ગાડીઓનું પાર્કિંગ હતું. આટલા માતા પિતા આવ્યા હતા દોડાવા હાટું, અને અમે તરત જ એ લોકો દીકરી એમને હાલીને આવી. મારો બહુ જીવ બળ્યો. આવું ન હોય. આપણે આપણા મા બાપને તો ક્યારે જીવતે દુઃખી કરવાના નહીં. આપણે જીવતે એમને અહીંયા ને અહીંયા સ્વર્ગ આપવાનું છે. આપણા માતા પિતાને આપણે અહીંયા ને અહીંયા મોજ કરાવવાની છે. એટલા માયકાંગલા નથી આપણે. આપણે ભારતની યુવાધન છીએ, ભારતના આપણે યુવાધન છીએ. આપણા દાદાઓ જુઓ, આપણા પરદાદા જુઓ, આપણે ભગવાન રામ શ્રી કૃષ્ણના વંશજ છીએ. આપણે છે આપણા આ ભાગવત ધર્મમાં આપણા ભગવાન છે બધા. ભગવાન શ્રી કૃષ્ણ, રામભૂમિ આપણી, મથુરા, આ બધા ભગવાનનું તમે જો તો ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, આપણા ભગવાન વિષ્ણુના 10 અવતાર જુઓ. અને આવી પવિત્ર ભૂમિ ઉપર આપણે જન્મ માયકાંગલા થઈ લે? અશક્ય છે. આવું કોઈ દી ન બને આ જન્મભૂમિ ઉપર. હે ને? અહીંયા તો બધા વીર પાકે. હા, અહીંયા બધા વીર હોય, અહીંયા બધા યોદ્ધા હોય. ઓકે, અત્યારે આપણે યુદ્ધ નથી લડવાનું, પણ આને આપણે એક યુદ્ધ ગણી લઈએ તો આ યુદ્ધમાં વિજય તમારો થવો જોઈએ જ તે. અને કન્ફર્મ થવો જોઈએ, અને મોજથી થવો જોઈએ. જો આમ જો, હે, આ ગાડી તમે લઈને જતા હોય અને તમે કહો પપ્પા આવી જાઓ, બેસી જાઓ પાછો, કે આંટો મરાવું. હે, કેવી મોજ આવે, કેવી મોજ આવે. હે, પછી તમે આવી એક ગાડી પડી હોય અને પપ્પા કહે પપ્પા હાલો હાલો, કે બેસી જાઓ, અને તમને મારા સ્ટેશને લઈ જાઉં. કે તમે આ ગાડીમાં જતા હોય તમારા પપ્પા રોડ ઉપર ઊભા હોય, તમને ખાલી આમ જોઈ લે ને, એમ જિંદગી 10 વર્ષનું આયુષ્ય વધી જાય.
તમે આ ગાડીમાં બેઠા હો ને, તમારા પપ્પા ખાલી રોડ ઉપરથી જોઈ લે ને કે તમારા મમ્મી જોઈ લે ને, એમનું 10 વર્ષનું આયુષ્ય વધી જાય. તો હું ઈચ્છા શું છે? માતા પિતાને 10 વર્ષ આયુષ્ય મળે એવી છે કે નથી ઈચ્છા? એના માટે દોડવાનું છે. શેના માટે દોડવાનું છે? આના માટે દોડવાનું છે. બહુ તાકાતવાળી વસ્તુ છે. લ્યા ગજબ તાકાતવાળી વસ્તુ છે. અને હા કલ્પના કરો, આમાં તમે તમારું મોઢું ફિટ કરી નાખો. આમાં તમે તમારી કલ્પના કરો કે આ સ્ટાર, આ ફટાકડી, આ લાકડી તમારી બાજુમાં છે. ઓકે, તમે સ્ત્રી છો તો આ વર્ધીમાં તમે છો, તમે પુરુષ છો તો આ વર્ધીમાં છો. અને કલ્પના ખાલી કરો, આંખ બંધ કરીને આમ તમે વર્ધીમાં ઘરમાં પગ મૂકો છો. હાય ઓય આમ જોતા ખરા, ગામ આખું ભેગું થયું છે કે હા મારો ભાઈ આવ્યો, એમાં કાકાનો દીકરો આવ્યો, એમાં ફઈનો દીકરો આવ્યો, એમાં મામાનો દીકરો પીએસઆઈ આવ્યો. જોતા ખરા આમ ગામ ગાંડું થાય. એટલે એના હાટું દોડવાનું છે. એટલે સમજાય છે? એના હાટું દોડવાનું છે. આના હાટું દોડવાનું છે. આ વર્દી હાટું દોડવાનું છે. આ ખાખી હાટું દોડવાનું છે. આ મા બાપના સપના જોયેલા સપના પૂરા કરવા દોડવાનું છે. ઓકે, માઈક આંગલા માટે નથી દોડવાનું, કલંક લગાડવા નથી દોડવાનું. ઓકે, મોજથી દોડવાનું છે. અને આમ સાબિત કરીને દેવાનું છે કે હું લાયક છે, અને હું લાયક છે, આ મારી લાયકાત છે. પડે છે. બાકી બધું થઈ પડશે. લ્યા રાણાની રીતે કોઈ કોઈનાથી બીવાની જરૂર નથી. ખાલી એકવાર મા બાપ માટે જીવી લ્યો 2-4 વર્ષ. જિંદગીમાં ક્યારેક કોઈની હાટે જીવવાની જરૂર પડશે નહીં. મોજે મોજ થઈ જાય. બહુ મજા આવી છે. ખાલી 2-3 વસ્તુની જરૂર છે. એક છે પોતાની મહેનત પર વિશ્વાસ. તમે જે પણ મહેનત કરી છે ને, જો મહેનત કરી હશે તો 100% પાસ થશો, નહીં કરી હોય તો નાપાસ થશો. એ ફાઇનલ છે. મહેનત કરી છે તો બીતા નહીં, મોજ કરો અને તમારી મહેનત ઉપર અટલ વિશ્વાસ રાખો. ઓકે, તમે કોઈ દી નાપાસ નહીં થાઓ. ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખો. અતૂટ વિશ્વાસ ઈશ્વર ઉપર કે મને મારા પરમ કૃપાળુ પરમેશ્વર ઉપર ભરોસો છે. હું મેદાનમાં જઈશ, હું ઊભો નહીં રહું અને હું દોડવાનું ચાલુ કરીશ. ઓકે, મારે 7માં પચશે, મારે 12માં પચશે કે મારે 24માં પચશે. ઓકે, તમે જે ટાર્ગેટ નક્કી કરો, ઓકે, એ પ્રમાણે પચશે. ટાર્ગેટ તમારો બેસ્ટ હોવો જોઈએ. તમે સ્ત્રી છો તો 7ની અંદર હોવો જ જોઈએ તમારો ટાર્ગેટ કે મારે 7માં પૂરું કરવું છે. ખ્યાલ પડે છે? તમે પુરુષ છો, તમારે નક્કી કરી લેવાનું મારે 20ની અંદર પૂરું કરવું છે. તમે એક્સ આર્મી મેન છો તો તમે નક્કી કરી લેવાનું મારે 9:30 કે 10ની અંદર પૂરું કરવાનું થાય છે. અને તમારે પૂરું થશે. ખાલી નક્કી કરો. માઈક આંગળું ના વિચારશો. તમે વિચારો છો મારો તો 25માં પતી જાય તો ચાલે, પણ હું લેવા ભાઈ 20માં પતી તને વાંધો છે? ટાર્ગેટ સારું રાખ, પચશે જ તે. આ ભૂમિ પર માથા વગરના દળ લડ્યા છે. આપણને તો એમના આશીર્વાદ મળ્યા છે. હવે બીજી વાત ના હોય. ખાખી ખપે ને ખપે. આ વખતે જોવે હે. અને આ તો સુવર્ણ યુગ કહેવાય. કલ્પના તો કરો, 1500 જગ્યાઓ, 12,000 જગ્યાઓ. ઓકે, ઇતિહાસમાં નજર મારો, નહીં જોવા મળે આવું બધું. કોન્સ્ટેબલમાં તો હજી ચલો 12,000, 15,000, 17,000 જગ્યા આવે છે. પીએસઆઈમાં 1500 જગ્યા. એસઆઈ પીએસઆઈ એટલે બહુ સારું કહેવાય. બહુ સારું કહેવાય. અને માતા પિતાના અંતરના આશીર્વાદ તમારી ભેગા છે. એના ઉપર બિલકુલ સંદેહ ના કરો, શંકા ના કરશો. ખાલી બસ ગ્રાઉન્ડમાં ઊભા ના રહ્યો. એકવાર ચાલુ કર્યું એટલે ચાલુ જ રાખવાનું. 100% પાસ, 100% પાસ. ઊભું રહેવાનું નથી. અને જ્યારે તમને જૂનું ન ચાલે, જ્યારે તમને માઈક આંગલાપણું લાગે, ત્યારે આ વિડીયો જોઈ લેવાનું. ભલે સમય દેવો પડે. અત્યારે તમે દુનિયા ભૂલી જશો ને તો હાલશે. ખાલી ગ્રાઉન્ડ હાચવી લ્યો. ગ્રાઉન્ડ પતી જાય પછી દુનિયા ભૂલી લેખિત હાચવી લ્યો. લેખિત પતી જાય, એકવાર ઓર્ડર આવી જાય, ઓકે, પછી આખી દુનિયામાં મોજ કરો. તમે તમારે જે જોવે. તમે વોટ્સઅપ વાપરો, ટેલિગ્રામ વાપરો, ઇન્સ્ટા વાપરો, બધું વાપરો, બધી છૂટ. પણ પાસ થઈ જ્યાં પછી, ઓર્ડર આવી ગયા પછી, એની પહેલાં કોઈ હળી કરવાની નહીં. એના પછી એને પહેલાં કાંઈ નથી જોતું. ખાલી બસ એક જ વસ્તુ જોવે છે, સખત અને સતત મહેનત. કેમ? તો કે એનાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે. પાસ થઈ ગયા પછી હવે શું? ઓકે, કોઈ 3 તારીખથી દોડવાનું ચાલુ કર્યું તો 3 તારીખે, 4 તારીખે, 5 તારીખે, 6 તારીખે જેથી પાસ થઈ ગયા તેથી એક વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ કે હવે મારે દોડવાની ચિંતા નથી. તો હવે તમે ઉપાડો લેખિતની તૈયારી. તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે પીએસઆઈની તૈયારી કરતા હોય, સિલેબસ નક્કી કરો. ઓલરેડી મેં વિડીયોમાં સમજાવેલું છે. ટેલિગ્રામમાં વિડીયો નાખી દઈશ, તમને પાછા મળી જશે. અને આવું ટાઈમ ટેબલ બનાવો કે સવારે ગમે ત્યારે ઉઠો, 7 વાગે વાંચવા બેસી જવાનું. ઓકે, 7 થી લઈને બપોરે 12 વાગ્યા સુધી ફિક્સ. તમે 6 વાગે ઉઠો તો ભલે, 6:30 ઉઠો તો ભલે. ઓકે, 7 થી 12 આ મારું બનાવેલું છે. તમને અનુકૂળ આવે તો ભલે, બાકી તમને તમારી રીતે બનાવી શકો. 12 વાગે જમી અને આરામ કરવાનું. 12 થી 3 ફરજિયાત આરામ, રેસ્ટ ટોટલી. જેથી કરીને તમે સવારે 4-5 કલાક વાંચ્યું હોય, ઓકે, સંતોષથી તમે આરામથી ઊંઘ લઈ શકો. 3 વાગે પાછું વાંચવા બેસી જવાનું. તો 3 વાગ્યાથી લઈને રાત્રે 7 વાગ્યા સુધી. 7 વાગે પાછું ઊભું થવાનું. 7 થી 8માં જમી લેવાનું. 2-5-10 મિનિટ મોબાઈલ મચડવો હોય તો મચડી લેવાનું. હોસ્ટેલમાં રહેતા તો ઘરે માતા પિતા જોડે વાત કરી તો વાત કરી લેવાની. અને 8 વાગે પાછું બેસી જવાનું. 8 થી લઈને રાત્રે 1 વાગ્યા સુધી. 1 વાગે સુઈ જવાનું. ઓકે, 1 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી. 6 વાગે પાછું ઉઠી જવાનું. ઓકે, 1 થી 6 એટલે સમજો 2, 3, 4, 5, 6, 5 કલાક અને 2 કલાક બપોરે. 7 કલાકની ઊંઘ તો બહુ થઈ. બહુ થઈ એમ. બહુ થઈ એટલી. બાકી ખેંચી મારવાનું. ઓકે, 7 થી 12 એટલે સમજો 8, 9, 10, 11, 12, 5 કલાક થઈ. પછી 3 થી 7, 4, 5, 6 અને 7, 4 કલાક થઈ. ફરી પાછા રાતે 8 થી 1, 9, 10, 11, 12, 1, 5 કલાક થઈ. 5 ને 5, 10 ને 4, 14 કલાકનું તમારું રીડિંગ થઈ ગયું.
ભાઈ તમે ક્લાસમાં આવતા હોય તો ક્લાસ આવી ગયું, એપ્લિકેશનમાં ભણતા હોય તો એપ્લિકેશનમાં ટોટલ 14 કલાક તમારે ઓછામાં ઓછા ભણવાને આપવાના. કેમ કે તમારે ગુજરાતમાં ટોપ રિઝલ્ટ લાવવાનું છે ફરજિયાત. જે મિત્રો એપ્લિકેશનમાં ભણે છે આમના માટે છે, જે લોકો રૂબરૂ આવે છે એમના માટે, જે લોકોને હવે આવવું છે એમના માટે તમારે ફરજિયાત આ પ્રમાણે અત્યારે મારું માનવું છે કે મહેનત કરવી પડે, અને હું આ પ્રમાણે મહેનત કરાવીશ. તમારાથી આ પ્રમાણે મહેનત થાય ઓકે તો તમે ઘરે કરો તો વાંધો નહીં. તમને એવું લાગે કે ઘરે મારાથી નથી થતું, મારે ગાંધીનગર આવવું છે, તો તમને છૂટ. ઓકે, તમારે જેથી રનિંગ પતે તેથી તમે આવી શકો છો. પોલીસ ભરતીના ગ્રાઉન્ડમાં પાસ થવા બદલ એન્જલ એકેડેમી ગાંધીનગર અને મારા એટલે કે સમ્રાટ સામત ગઢવી વતી આપ સૌને અને આપના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. જેટલા પણ મિત્રો પાસ થઈ ગયા છે, જે લોકો રનિંગ પૂરું કરીને આવ્યા છે, એ તમામને ખૂબ 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 અભિનંદન. હૃદયપૂર્વક આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપને ઓકે એક નાનકડી વિનંતી કરું છું કે હવે ધીમે ધીમે તમે ચાલુ કરી દો તૈયારી. કેમ કે આપે ખાખી પહેરવાનું સપનું જોયું છે એ સાચું કરવા આપે રોજ 15 કલાક મહેનત કરશો, અને મને સંપૂર્ણ ભરોસો છે કે મારો ભરોસો તમે નહીં તોડો. તમે 15 કલાકનું કમિટમેન્ટ આપશો તો તમે પૂરું કરશો. જેટલા પણ મિત્રોને પતી ગયું છે રનિંગ એ હવારથી જ તે 7 વાગે બેસી જશે કાલથી ફાઇનલ એમ. અથવા તો જેને ગાંધીનગર આવવું છે જેમ પતતું જાય બીજા દિવસે આવી જાઓ. તમારે કોઈ થાક નથી, તમારે કોઈ બીજું કાંઈ રમણ ભમણ થવાનું નથી. દોડ પતી ગઈ, થેલો પેક કરો, આવી જાઓ ગાંધીનગર. ઓકે, સવારમાં આ જ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. રોજ 15 કલાક મહેનત કરવાની. કેમ કે આપણે નક્કી કર્યું છે કે આ વખતે ગુજરાતમાં સૌથી બેસ્ટ રિઝલ્ટ આપવાનું છે. ગુજરાતનો એક મહેનતુ વિદ્યાર્થી એને પોતે શ્રેષ્ઠ પરિણામ મેળવવો જોઈએ. એના માટે સચોટ માહિતી, સચોટ માર્ગદર્શન અને આયોજનપૂર્વકનું ટકોરાબંધ આયોજન કર્યું છે કે આમાં તમને 1 મિનિટ ક્યાં સટકવા નથી દેવાના. તમારે ફરજિયાત વાંચવાનું છે એટલે વાંચવાનું જ છે, આમાં બીજું કોઈ ડાઉટ નહીં. જેમને દોડ પૂરી થઈ ગઈ છે અને ક્લાસમાં આવવું હોય એવા મિત્રો ક્લાસમાં આવી શકે છે. ક્લાસમાં આવવા માટેની શરત છે કે 15 કલાક રોજ મહેનત કરી શકો તો જ રૂબરૂ આવવું, બાકી નહીં. હા, ફિક્સ. તમને કીધું એ પ્રમાણે સવારે 7 થી રાત્રે 1 વાગ્યા સુધીમાં, બપોરે 12 થી 3 નો ગેપ, બાકી કોઈ ગેપ નહીં. ફરજિયાત મહેનત કરવાની જ તે. તમારી ઈચ્છા હોય તો ભલે, ના હોય તો ફરજિયાત છે. ઓકે, પછી નાટક નહીં કરવાના અહીંયા આવીને કે 15 કલાક તો કેમ વંચાય તો આવવાનું, નહીં આવવાનું. હું શું કહું કે આવીને ભાઈ, હું એ જ કહું છું, વંચાય તો જ આવવાનું, બાકી નહીં આવવાનું. નહીંતર ઘરે બેઠા એપ્લિકેશનમાં આજથી જ અભ્યાસ શરૂ કરી દો. તમે એમ થાય કે મારાથી 15 કલાક તો ના બેહાય, હું તો 4 કલાક 5 કલાક 6 કલાક વાંચું, તો એપ્લિકેશન છે જ તે. એમાં 24 કલાકમાં જેટલી મજા આવે એટલું ભણો, જેટલી મજા આવે એટલું વાંચો. અહીંયા આવો રૂબરૂ તો 15 કલાક ફિક્સ છે, એમાં કોઈ બાંધછોડ નહીં. આપ કોઈ પણ સમયે પ્રવેશ લેશો, ફી બધાની એક સરખી જ હશે. કદાચ કારણ કોઈને એવું થાય કે હું અત્યારે એડમિશન લઉં ઓકે અને હજી મહિના પછી આવું, તો તમે જેથી આવો તેથી રૂબરૂ આવશો તો આ 3 વસ્તુ ફિક્સ રહેશે. 1, 15 કલાકની રોજની મહેનત ફાઇનલ. તમે જેથી આવશો ત્યાંથી 15 કલાકની મહેનત. ફી તમારી જે એટલે ફિક્સ જ રહેશે, બધાની હરખી રહેશે, એમાં કોઈ બાંધછોડ નહીં. તમે વહેલા આવો તો ભલે ને મોડા આવો તો ભલે. પ્રયત્ન એવો થશે કે પૂરેપૂરો કોર્સ તમને પરીક્ષા આવે ત્યાં સુધી ઓછામાં ઓછો 4 વખત પૂરો થઈ જશે. તમે એપ્લિકેશન લેશો તો એપ્લિકેશન માટે તમને આખું રિવિઝન કરાવડાવીશ, આખો કોર્સ પતી જશે. પરીક્ષા સુધીમાં તમે એકદમ ઘૂઘરા જેવા થઈ જશો, એ જવાબદારી. ઓકે, કોઈ વિદ્યાર્થી હતાશ નહીં થવા દઉં કે કોઈને નિરાશ નહીં થવા દઉં. બધાને પરીક્ષા સુધી સાચવી રાખીશ. પરીક્ષા સુધી તમને એકદમ ટકોરાબંધ તૈયાર કરી દઈશ. તમે ઘરે બેસો તો મને બિલકુલ વાંધો નથી. બેસ્ટ મહેનત કરો, તમારા માટે સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે જ તે. પણ જો ઘરે ના થતું હોય તો અહીંયા આવું. અહીંયા આવો તો ધ્યાન રાખજો, 15 કલાક વાંચવાનું કહું છું તો વંચાઈશ. હું એવું નથી કહેતો કે મોબાઈલ વાપરવાનો, મોજ કરવાની. હું તમને ન્યાન્ય નીચોવી નાખી. આપણે વાંચવાનું એટલે વાંચવાનું. 15 કલાક ડેલી તમારે મહેનત કરવાની, જો તમારે શ્રેષ્ઠ રિઝલ્ટ જોતું હોય તો. આપણે સાહેબ કે 15 કલાક મહેનત કરી તો યુપીએસસી નો પાસ થઈ જઈએ. યુપીએસસીનું ફૂલ ફોર્મ આવડે છે તને? યુપીએસસી કોને કહેવાય ખબર પડે છે? અને યુપીએસસી દેવાવાળાનું મગજ ને આપણું મગજ કોઈ દી આમ કમ્પેર કર્યું છે? એ લોકો શું ભણ્યા હોય, તમે શું ભણ્યા છો, એ લોકોનું નોલેજ કેવું છે, તમારું નોલેજ કેવું છે? એ મારફાડ ખોપડીઓ હોય, ડૉક્ટર બની ગયા હોય, એન્જિનિયર બની ગયા હોય, આઈઆઈએમમાં ભણ્યા હોય અને પછી યુપીએસસીની તૈયારી કરતા હોય તો એ 15 કલાક વાંચતા હોય. તમને આઈઆઈએમનું પૂરું નામ ખબર છે? એટલે ખોટી એવી હોશિયારી નહીં મારવાની કે 15 કલાક બેંક યુપીએસસી ન થઈ જઈએ, પહેલાં કોન્સ્ટેબલ થઈ જાય પછી કરજે યુપીએસસીની તૈયારી. અત્યારે કોન્સ્ટેબલની વાત થાય છે ને હું જે કહું છું ને એ પ્રમાણે જાઉં છું. મારે કોન્સ્ટેબલ બનાવવા માટે 15 કલાક જોવે છે. તમારાથી અપાય ને તો આવવાનું, બાકી નહીં આવવાનું. હું જ ના પાડું છું. ત્યારે આપણે 2 કલાક 4 કલાક 6 કલાક મહેનત કરી તો ઘરે એપ્લિકેશનમાં ભણો, જેટલું ભણવું એટલું છૂટ, તમને ના નહીં. અહીંયા આવો છો તો 15 કલાકનું પ્લાનિંગ આપીશ અને એ પ્રમાણે રોજ મહેનત કરવી પડશે. અને એ તે વહેલા તે પહેલાંના ધોરણે. અને જ્યારે એ પેક થઈ જશે ત્યારે ના પાડી દેશું કે હવે ખાલી એપ્લિકેશનમાં જ ભણવાનું, રૂબરૂ કોઈ જગ્યા છે નહીં. વધારે કંઈ માહિતી જોતી હોય તો અલગ અલગ નંબર છે. એપ્લિકેશન માટેનો નંબર છે 9803 872 872. ક્લાસનો નંબર છે 75 75 072 872. બોયઝ હોસ્ટેલ માટે 95 25 35 225. ગર્લ્સ હોસ્ટેલ માટે 70 46 45 81 11. અને ન્યૂ બુક મટીરિયલ જોતું હોય તો 74 05 872 872. રૂબરૂ આવવું હોય તો 12 માસ 365 દિવસ એકેડેમી ચાલુ જ હોય છે. ખાલી સર્ચ કરવાનું એન્જલ એકેડેમી રાયસણ. શું સર્ચ કરવાનું? એન્જલ એકેડેમી રાયસણ. સવારે 8 થી સાંજે 8. આપ રૂબરૂ જ્યારે આવો ત્યારે મળી શકો.
તમારે કોઈ પણ મનમાં પ્રશ્ન હોય, મટીરિયલ લેવું હોય તો પણ તમે રૂબરૂ આવી શકો, એડમિશન લેવું હોય તો પણ તમે રૂબરૂ આવી શકો. હોસ્ટેલ, લાઇબ્રેરી, ભણવાનું બધું એક જ બિલ્ડિંગમાં એક જ જગ્યાએ છે, ક્યાંય બહાર આવવા જવાનું છે નહીં. ખાલી એક જ વસ્તુ, બસ સવારે ઉઠ્યા સાંજે ઊંઘે ત્યાં સુધી નકરું વાંચ કરવાનું. સવારે 7 વાગે ઉઠશો એટલે નાસ્તો તૈયાર હશે, નાસ્તો કરી અને બેસી જવાનું. તમે સવાર ના હોય તો છૂટ, બપોરે ના હોય તો છૂટ, નહીં કપડાં નાખી દેશો એટલે કપડાં ધોઈ જશે. બપોરે સાંજે જમીન ડીશ મૂકી દેશો, ડીશ ધોઈ જશે. તમારે ભણવા સિવાય કંઈ મગજમારી નહીં. વાંચવા માટે લાઇબ્રેરી અલગ છે, સુવા માટે રૂમ અલગ છે, બધું સેપરેટ છે. ખાવાનું મસ્ત તમને ઘર કરતાં સારી વેરાયટી પ્રોવાઈડ કરીશું, કેમ કે ઘરે તો આપણે 4 જણા હોઈએ એટલે 4 જણા જેવો ટેસ્ટ અહીંયા તો ન જ આવે, પણ ક્વોલિટી તમને 100% એના કરતાં ક્વોન્ટિટીને બંને સારું આપવાનો પ્રયત્ન કરીશું. દાળ, ભાત, શાક, રોટલી, છાશ, કસુંબર, આવું રૂટિનમાં રોજ તમને અલગ અલગ વેરાયટી ખવડાવીશું, જેથી તમને ખાવામાં થાક ના લાગે કે ખાવામાં તમને આમ વધારે પડતું ઓલું ન લાગે. મસ્ત ખાઓ, મસ્ત ભણો અને મસ્ત રિઝલ્ટ લાવો. બસ આવી અપેક્ષા સાથે આ સરસ મજાનો વિડીયો તમારા સુધી મૂક્યો છે. આશા રાખું કે તમને એક જુનૂન ચડી ગયો છે, તમને એક નવો જોશ આવી ગયો છે, અને એ જોશના આધારે તમે ગ્રાઉન્ડમાં જશો અથવા તો તમે દોડીને આવ્યા છો તો હવે પછી તૈયારી ઉપાડી લેશો કે જેથી કરીને તમારો ઓર્ડર ફિક્સ થઈ જાય. ખ્યાલ પડે? જે લોકો એપ્લિકેશન વાપરે છે એમને ગોલ સ્ટેટસ આપણે મૂક્યું છે ટેલિગ્રામમાં. ના ખબર હોય તો એકવાર પાછો વિડીયો જોઈ લેજો. ઓકે, તમે તમારો એક ગોલ સ્ટેટસ બનાવી લો. જેમને રનિંગ બાકી છે એ લોકો રનિંગ બાકી છે એનું બનાવે, જેને રનિંગ પતી ગયું છે ઓકે એ લેખિત માટે બનાવે. શેમાં મળશે તો કે એપ્લિકેશનમાં તમે આવી રીતના 3 ખાના છે લેફ્ટ સાઈડ ઉપર, એના ઉપર ક્લિક કરશો એટલે ડાઉન યોર ગોલ સ્ટેટસ એવું આવશે. ખાખી તો પાકી વાત. વાહ, 100%. એક જ ટાર્ગેટ, સવારે ઉઠો સાંજે હો ત્યાં સુધી એક જ વસ્તુ, ખાખી તો ખપે. એક જ વસ્તુ આવી જાય, શું? ખાખી તો ખપે. સવાલ જ નથી. સર 5 કિલો વજન ઓછું હોય તો રનિંગ કરવા જવાય? ઓકે, કેટલા દિવસ બાકી છે એના ઉપર જાય. જો તમારી પાસે થોડાક દિવસોનો સમય હોય ઓકે તો તમે દૂધ, એમાં ખજૂર, કેળા અને ગોળ, 4 વસ્તુ, દૂધ, ખજૂર, કેળા અને ગોળ, આ 4 વસ્તુને દૂધમાં મિક્સ કરી ગ્રાઇન્ડ કરી અને પી જવાનું. દિવસમાં 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ, જેટલું વજન ઓછું હોય ઓકે, તમારે ધારો કે 5 કિલો ઘટે છે તો 10 ગ્લાસ પીવાના સાંજ સુધીમાં, 4 કિલો ઘટે છે તો 8 પીવાના. જેટલું વજન વધારવું હોય ને એ પ્રમાણે પીવાનું. 10 દિવસ વ્યવસ્થિત પીશો ને તો વજન વધી જશે, 100% વધી જશે. છાતીમાં ચાલે છે પેલા, તમને થોડી, જો છાતી છે ને બિલકુલ ઉપરથી માપે છે, એટલે કોઈ એવી ખોટી બીક રાખતા નહીં નીચેથી માપે ને એવું કશું નથી. છાતી ઉપરથી માપે. તમને આવતા જોઈને સાહેબને ખબર પડી જ જાય કે આ છોકરાને છાતીમાં તકલીફ છે કે નહીં. જ્યાં સુધી માનવતાની દ્રષ્ટિએ તમે યોગ્ય હો ને ત્યાં સુધી કોઈ અન્યાય કરશે નહીં. તમને સામેથી ત્યાં કહેશે પુશઅપ કરી લ્યો ઓકે, થોડું ઘણું 1-2 કિલો વજન ઘટતું હોય ને તો કહેશે તમને કે ચલો પાણી પી લ્યો, 1-2 કેળા ખાઈ લ્યો. એ બધાને ખબર છે કે તમે આટલું બધું છેલ્લે મહિના, 2 મહિના, 5 મહિનાથી દોડો છો, દોડવાને લીધે તમારું વજન ઉતરી ગયું હોય ઓકે, એ તમે હવે નહીં દોડો તો 2 મહિનામાં આમે વધી જશે. એટલે 1-2 કિલો વજન ઘટતું હોય કે થોડી ઘણી છાતી ઘટતી હોય કે થોડી ઘણી હાઇટ ઘટતી હોય તો તમારે ગ્રાઉન્ડમાં જવાનું. પછી તમને અપીલના 3 મોકા મળે. તમને કદાચ નાપાસ કરે તો તમે રિક્વેસ્ટ કરી શકો. જો રાષ્ટ્રપતિને આપણે રિક્વેસ્ટ કરીએ ફાંસીની સજા માફ કરી શકતા હોય તો આપણે જો ફાંસીનો ગુનો કર્યો છે, હાઇટ ઓછી છે તો અમારા પર શું વાંક છે? રજૂઆત તો કરો એકવાર. અને રજૂઆત કદાચ સાંભળી જશે, તમારા નસીબમાં લખ્યું હશે તો તમને મોકો મળી જશે. ખ્યાલ પડે છે? એટલે થોડું ઘણું વજન ઘટતું હોય, હાઇટ ઘટતી હોય, છાતી ઘટતી હોય તો બિલકુલ ગભરાયા વગર એકવાર જવાનું. પછી ત્યાં કદાચ ના થાય અને રિજેક્ટ થાવ તો કંઈ વાંધો નહીં. રિજેક્ટ થવું એ ગુનો નથી, પણ એકવાર જવું ખરું. મોરથી માની નહીં લેવાનું હું નાપાસ જ છું. જવાનું, ફરજિયાત જવાનું ગ્રાઉન્ડમાં. ઓકે, તમારી બુકમાંથી સર 70+ આવશે. પહેલાં જો આગળની પરીક્ષામાં 100માંથી 94 માર્ક્સનું હતું, આ વખતે મારો વ્યક્તિગત ટાર્ગેટ 100 માર્ક્સનો છે કે મારા મટીરિયલમાંથી 100માંથી 100નું પૂછાવવું જોઈએ. એના માટે મેં મહેનત કરી છે 1.5 વર્ષ, અને હજી 3 વર્ષ આની આ મહેનત ચાલુ રાખીશ. ખ્યાલ પડે છે? એટલે 70નું નહીં પણ હું 100નો ટાર્ગેટ લઈને બેઠો છું કે 100માંથી 100નું મટીરિયલ મારા મટીરિયલમાંથી આવવું જોઈએ. પણ મેરિટ 60 અટકે ને તો 70 ઉપરનું હશે, 70 અટકે તો 80 ઉપરનું હશે, 80 અટકે તો 90 ઉપરનું હશે. મારો ટાર્ગેટ એવો છે કે હંમેશા મેરિટ અટકે એના કરતાં 10 માર્ક્સ વધારે હોવા જોઈએ, અને એ રીતે ચાલુ છે. ફી વિશેની કંઈ પણ માહિતી જોતી હોય તો એપ્લિકેશનની જોતી હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ કરવાનો, ક્લાસની માહિતી જોતી હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ કરવાનું, હોસ્ટેલ માટે જોતું હોય તો આ નંબર આપ્યા છે. તમારે જેની માહિતી જોતી હોય એના ઉપર એક આ નંબર સેવ જ કરી લેવાના. એન્જલ એકેડેમી એપ્લિકેશન, ઓફલાઈન ક્લાસ, બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ અને બુક મટીરિયલ, અલગ અલગ 5 નંબર સેવ કરી લેવાના. જેની માહિતી જોતી હોય એમાં વોટ્સઅપ કરવાનું એટલે તમને જવાબ મળી જશે જીવનમાં જ્યારે જરૂર પડે ત્યારે. રનિંગ કરવાથી જાનનું જોખમ હોય ઓકે, એવું સાંભળી મન વિચલિત થાય છે. એવું કશું જોખમ ના હોય લ્યા. ને મેં પોતે રનિંગ કરેલું છે, 22 મિનિટમાં પૂરું કર્યું હતું 2012 27મી જાન્યુઆરીએ અમદાવાદમાં નરોડા ગ્રાઉન્ડમાં. કોઈ અમને જોખમ નથી લાગ્યું. ખબર પડે છે? એવી વાહિયાત વાતો પડવાનું નહીં, મહેનત કરવાની. મા બાપને રાજી રાખવા માટે આપણે મહેનત કરીએ છીએ. આપણો ઈરાદો નેક છે તો આપણને કોઈ તકલીફ પડશે નહીં. 100% તમે સારું જ કરશો, બિલકુલ નહીં બીવાનું.
સ્ટેપ ખોલવા માટે શું કરવાનું? સ્ટેપ ખોલવા માટેની કસરત છે, જો શક્ય બનશે તો હાલો કાલે તમને વિડીયો મોકલાવી દઈશ. અમુક કસરત છોકરા કરતા હશે ને તો એ વિડીયો તમને મોકલાવી દઈશ. જો મને આજે ખબર પડી ને કે 8 વાગે છોકરા જાય ને તો 11 વાગે દોડાવે, તો મેં મારા છોકરાઓને આજે 11 વાગે દોડાવ્યા. મતલબ કે તડકામાં પ્રેક્ટિસ કરી હોય તો ત્યાં આપણને નવું લાગે નહીં. એટલે જેને હજી સમય બાકી છે, આવવાના સમયમાં રનિંગ આવવાનું છે, હું કહું છું તમે 10 વાગે પ્રેક્ટિસ કરજો, 9 વાગે પ્રેક્ટિસ કરો, 10 વાગે પ્રેક્ટિસ કરો, 11 વાગે પ્રેક્ટિસ કરો, કે જેથી કરીને ત્યાં કદાચ મોડું વહેલું થાય ને તમને આગળ પાછળ દોડાવે તો તમારા મનમાં એવી બીક ન લાગે કે હવે તડકો થઈ ગયો તો હવે શું થશે. તડકે જ દોડેલા છીએ કે ભલે ને એકવાર પાછું દોડ નાખીશું. આપણે બધી પ્રેક્ટિસ કરવાની. જે તકલીફ આવે ને એનું સમાધાન આપણને આનાથી મળશે. કાયદો બેઝિકમાંથી કરું તો હાલશે ને સર? 110% હાલશે ઠાકોરભાઈ. ઓકે, પહેલા બેઝિક કરી નાખવાનું, પછી પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો કરી નાખવાના. ઓકે, પછી આગળ વધવાનું, સમય મળે એમ આગળ વધવાનું, બાકી ખોટી ચિંતા કરવાની નહીં. હે ને? વેરી ગુડ. જો ઠાકોરભાઈ કહે છે હા મોજ, હા મોજના તુરી છૂટા છે, મોજના તુરા છૂટવા જ જોઈએ ને, કારણ કે દિલથી તમને શિખામણ આપી છે અને દિલથી સલાહ આપી છે. એક નાના ભાઈ તરીકે, એક મોટા ભાઈ તરીકે, એક બેન તરીકે, મારી હગી બેન હોય જે સલાહ આપું એ સલાહ તમને આપી છે. અને કે તમારે ઊભું રહેવાનું નથી. આપણે એવા માઇક આંગલા થોડા છીએ હે ઊભા રહી જઈએ. આ તો ગ્રાઉન્ડમાં પડ્યા એટલે સોતરા પડી દેવાના ગ્રાઉન્ડના. એને ખબર પડે કે આ હા કોઈ મર્દ માણસ આવ્યો છે ભાઈ આજે. આપણે છે એમ વટ પડવો જોઈએ. આપણે ટી શર્ટ આપી છે જેથી કરીને તમે જાઓ તો ખબર પડે લોકોને કે એન્જલવાળા દોડે છે. અને ડંકો વાગો તો હવે ગુજરાતમાં કે એન્જલવાળા દોડે છે. બધા દોડે છે, ના નહીં, બધા વંદનીય છે, પણ આપણી છાપ અલગ હોવી જોઈએ, કેમ કે આપણી મહેનત અલગ છે અને ગેરંટેડ હોવી જોઈએ. અને દોડનારો એક છોકરો આ શબ્દ મનમાં રાખશે કે મારી માં મને 9 મહિના પેટમાં રાખે ને એને વજન નથી લાગતું, મારા પપ્પા મને 18 વર્ષનો 20 વર્ષનો કરે એમને આંટી નથી ચડતી, તો મને હેની આંટી ચડે? હે ભાગ ઊભું રહેવાનું નથી. બસ આ તમારા મગજમાં જો અસર કરી ગયું હોય ને તો આને ફેલાઈ દેવાનું. અને જેટલા તમારા મિત્રો છે ને એને કહી દેવાનું કે ઊભું રહેવાનું નથી. ખાલી વિડીયો જોઈ લે, દોડતા પહેલા એકવાર વિડીયો જોઈ લે. આપણે હજી આખું ગામ બાકી પડ્યું છે, બધા એકવાર વિડીયો જોશે અને બધા ધનાઈને દોડશે. કોમ્પિટિશન થવી જોવે, અને કોમ્પિટિશન હંમેશા મર્દ માણસો વચ્ચે થાય અને થવી જ જોઈએ. અને એમાં તમારે સાબિત કરવાનું હું બધાથી બેસ્ટ છું. એટલે સરકાર મને 40,000 પગાર આપે, મને PSI બનાવે, મને કોન્સ્ટેબલ બનાવે. આપણે ભીખ નથી જોતી, માઇક આંગલું નથી થવાનું. બસ આવો નવો પ્રેમ વરસાવતા રહ્યો, તમે મોજ માર્યો, હસતા ખીલતા માતા પિતાના સપના સાકાર કરતા જાઓ. ઓકે, મારાથી જેટલી મદદ થશે ઓકે હું તમને મદદ કરીશ, હું તમારો ભેળો જ છું. ઓકે, જ્યારે સ્મરણ કરશો ત્યારે હાજર પ્લે સ્ટોરમાં એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ટીક કરો એટલે ચાલુ. વિજ્ઞાન ભણવું તો વિજ્ઞાન, કોમ્પ્યુટર ભણવું તો કોમ્પ્યુટર, ગણિત ભણવું તો ગણિત, રીઝનિંગ ભણવું તો રીઝનિંગ, ઇતિહાસ ભણવું તો ઇતિહાસ, જે ભણવું હોય બધું હું જ ભણાવું છું અને બધું મોજથી ભણાવું છું. હું થોડોક માણસ સિરિયસ છું, નીતિમત્તા ઉપર જાઉં છું, નિયમો પાડું છું, પણ આમ મોજીલો માણસ છું. તમને થાકવા નહીં દઉં. અહીંયા તમે 15 કલાક 16 કલાક મહેનત કરશો ને કે તમને થાકવા નહીં દઉં. તમે ખાલી 2 કલાક ક્લાસમાં આવશો ને તો જ્ઞાન તો મળશે જ, તે નોલેજ તો મળશે, અમે મોજે એટલી આવશે, તમને માણસ બનાવી દઈશ. ખ્યાલ પડે છે? હા, પણ જવાબદારી છે. 15 કલાક કીધા છે તો 15 કલાક તમને વંચાઈશ ખરો. ઈચ્છા હોય તો જ આવજો, બાકી જ્યાં મહેનત કરો છો ત્યાં બેસ્ટ કરો. હું હાજર જ છું તમારે ભેગો 24 કલાક. રાત્રે 2 વાગે ઈચ્છા થાય તો 2 વાગે ચાલુ કરો, 2 વાગે ભણાવવાનું શરૂ કરી દઈશ. ક્લિયર? ચલો રેડી? ઓકે, ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ચલો જોતા રહેજો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ બટન દબાવી લેજો, જેવો હું વિડીયો મૂકું એવું તરત તમને મળી જાય. અને તમને મોજ આવતી હોય તો સ્ટેટસમાં મૂકજો. તમે 10 માણસને દેખાડશો ને ઓકે તો તમને પાસ થવાનું પુણ્ય તો મળશે જ તે. અને 12 લાખનો આપણો ટાર્ગેટ છે કે આ વિડીયો 12 લાખ લોકો સુધી તો પૂરવો જોઈએ, કેમ કે આમાં કાંઈ ખોટું નથી. અને આમાં એક સિમ્પલ વસ્તુ છે, જે દોડે છે એને આપણે મદદ કરીએ છીએ, એની નાની મોટી ભૂલો છે એ સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. મને ઈશ્વરે મોકો આપ્યો છે, મેં તમારા સુધી પુગાડ્યો, હવે આગળ તમારે નિમિત્ત બનવાનું થાય છે. રેડી? ચલો મળીએ. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.